ચલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના ગામ ગપાટા સિરીઝની અંદર ફરી આપણે મળી રહ્યા છીએ એક નવા સેશન સાથે એપિસોડ નંબર 6 ની અંદર, હે ને? ચલો આજે પણ આપણે ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે એમની ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાની છે. આજે અમુક એવા પણ મુદ્દા હું ટચ કરીશ કે જે લગભગ તમે ક્યારેય સ્પર્શ્યા નહીં હોય, હે ને? ચલો તો વિધાઉટ ડિલે જે છે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે આજનો સેશન. એ પહેલા આપણી જે ગયા સેશનની અંદર જે આપણે જે ક્વેશ્ચન પૂછ્યા હતા, હે ને, એના ફટાફટ એક વખત આન્સર જોઈ લે. ચાલો તો કે મોબાઈલ કમ્યુનિકેશનની અંદર તમે એક શબ્દ ખૂબ સાંભળ્યો હશે, વોલ્ટીઈ, હે ને? તો એનો અર્થ શું થાય? તો વોલ્ટીઈનો અર્થ થાય છે કે વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન, હે ને? હવે આને સમજવું હોય તો આ રીતના તમે સમજી શકો. આપણા દેશમાં જ્યારથી 4G નેટવર્ક આવવાનું ચાલુ થયું હતું એને LTE કહેવામાં આવતું, એટલે કે લોંગ ટર્મ ઇવોલ્યુશન કહેવામાં આવતું. અને હવે આમાં એવું હોય કે બે સિગ્નલ હોય, ને કોઈ પણ જગ્યા પર બે સિગ્નલ હોય. તમે સમજો, માની લો કે આ રીતના જે છે તમારો મોબાઈલ ફોન હોય અને તમારો જે ટાવર છે એની વચ્ચે એક સિગ્નલ છે, ડેટાનું સિગ્નલ છે. આ રીતના ડેટાનું સિગ્નલ છે, મતલબ આનાથી જે છે અલ્ટિમેટલી તમારા મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. સમજ પડી? હવે અહીંયા એવું કરવામાં આવે કે ઇન્ટરનેટની સાથે સાથે એની ઉપર જ એક બીજું સિગ્નલ બેસાડી દેવામાં આવે જે વોઇસનું સિગ્નલ હોય, હે ને? વોઇસનું સિગ્નલ હોય તો એને કહેવાય કે વોઇસ જે છે એ ઇન્ટરનેટની ઉપર છે. હવે કારણ કે આ ઇન્ટરનેટ માટે LTE શબ્દ હતો, હે ને, લોંગ ટર્મ ઇવોલ્યુશન, કારણ કે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા અને ફાઇનલી જ્યારે આ નેટવર્ક આવ્યું તો અલ્ટિમેટલી વોઇસનો ડેટા પણ ઇન્ટરનેટના ડેટાની ઉપર આમ બેસી જાય. પેલું કેમ રિક્ષાની અંદર એક મોટી માસી બેસી જાય, હા, એ રીતના અલ્ટિમેટલી જે છે એ આખું ઇન્ટરનેટ ચાલતું હોય છે. તો અહીંયા પહેલો આન્સર આવશે આ. સેકન્ડ ક્વેશ્ચન હતો, કયા નેતા રાષ્ટ્રીય આંદોલનના નેતા હતા જેને ખોખોના ડ્રાફ્ટ નિયમો બનાવ્યા? બાલ ગંગાધર તિલક. પછી પહેલી વખત ખોખો વિશ્વકપનું આયોજન જે છે ક્યાં થયું હતું? તો કે 2025ની અંદર ન્યૂ દિલ્હીમાં પહેલી વખત ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું. પછી આપણે એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ગોલ્ડીલોક ઝોનની અંદર કયો ગ્રહ આવે? તો ગોલ્ડીલોક ઝોનની અંદર આવે છે પૃથ્વી ગ્રહ. એ કમ્પ્લીટલી ગોલ્ડીલોક ઝોનમાં છે. બટ મંગળ ગ્રહ જે છે એ અંશતઃ શું છે? ગોલ્ડીલોક ઝોનમાં છે. એટલે છે ને, મંગળ ગ્રહ જે છે એક સમય હતો કે મંગળ ગ્રહ પણ ગોલ્ડીલોક ઝોનની અંદર હતો, પણ થયું કેવું કે દરેક ગ્રહો જે છે પોતાની એક્સિસ અને પોતાની જે કક્ષા જે છે ચેન્જ કરતું હોય, તો મંગળ ગ્રહ અત્યારે થોડો ગોલ્ડીલોક ઝોનની બહાર છે, ને? તો તમે એવું સમજો કે આ સૂર્ય દાદા છે ને એનાથી અત્યારે આ ગોલ્ડીલોક ઝોનની વચ્ચે પૃથ્વી છે, પણ મંગળ ગ્રહ અંશતઃ ગોલ્ડીલોક ઝોનમાં આવે છે. તો અને આપણને ખબર કેમ પડી કે એક સમય આ ગોલ્ડીલોક ઝોનમાં હતો? કારણ કે મંગળ ગ્રહ ઉપર પણ સરસ મજાની નદીઓ જે છે એને નદીઓના વહેણના પટ્ટા આપણને દેખાય છે. આવા નદીઓના વહેણના પટ્ટા દેખાતા હોય તો ક્લિયર છે કે સમજી જવાનું કે અહીંયા પણ એક સમયે જીવન હશે, એવી માન્યતા છે. ચલો પછી વાત કરી હતી સ્ટેગફ્લેશન. ઇકોનોમીની અંદર ઇકોનોમી જે છે ને, આપણે કેવું છે જીવનમાં કેમ ધંધો ચાલતો હોય તો ધંધામાં ક્યારેક ઉતાર આવે ક્યારેક ચડાવ આવે, એ રીતના ઇકોનોમીની અંદર બી અમુક ફેઝ આવતા હોય. તો એની અંદર એક ફેઝ એવો આવે, અને સમજો કે ઇકોનોમી જે છે આ રીતના એનો જીડીપીનો ગ્રોથ રેટ ચાલી રહ્યો હોય ને પછી વચ્ચે એક ફેઝ એવો આવે કે જીડીપીનો ગ્રોથ રેટ આપણે કંઈ પણ કરીએ ને તો વધે પણ નહીં ઘટે પણ નહીં. અલ્ટિમેટલી જીડીપીનો ગ્રોથ રેટ એક પ્રકારે સ્થિર થઈ જાય, હે ને? તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિ કેવી થઈ જાય? સ્થિર થઈ જાય. તમે ગમે તેટલો પ્રયત્ન કરો, જીડીપી શું છે? જેટલું દેશની અંદર વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધે ને જીડીપી કહેવાય છે. તો ગમે તેટલો પ્રયત્ન કરો, જીડીપી વધે નહીં, હે ને? તો અલ્ટિમેટલી જે છે અહીંયા આર્થિક વૃદ્ધિ તો સ્થિર થઈ જાય. હવે સરકાર શું કરે ખબર? સરકાર પ્રયત્ન એવો કરે કે જીડીપીને વધારવા માટે ઇકોનોમીમાં એક્સેસ રૂપિયા નાખે, હે ને? હા, લોકોના હાથમાં વધારે રૂપિયા આવશે તો લોકો વધારે ખરીદી કરશે. પણ પ્રોબ્લેમ એવો થાય કે સ્ટેગફ્લેશનના સમયમાં પાછો ફુગાવો વધવા લાગે, હે ને? હવે ફુગાવો એટલો બધો વધી જાય, એક બાજુ તમારો આર્થિક વૃદ્ધિ થાય નહીં અને ફુગાવો વધવા લાગે. ફુગાવો એટલે કે મોંઘવારી, ચીજ વસ્તુના ભાવ જે છે વધવા લાગે. અને સામે એ જ સમયે ઘણા બધા લોકો જે છે, કારણ કે આર્થિક વૃદ્ધિ નથી થઈ રહી તો લોકો મતલબ કંપનીમાંથી લોકોને કાઢવામાં આવી રહ્યા હોય, તો બેરોજગારીની સમસ્યા પણ ખૂબ ચાલતી હોય, ખૂબ ઊંચી સમસ્યા ચાલતી હોય. તો અલ્ટિમેટલી જે છે આવું જ્યારે મતલબ એક પ્રકારે સરકાર ઉપર ડેડલોક સિચ્યુએશન આવે, સરકાર ગમે એટલું બળ કરે કાંઈ થાય જ નહીં, અને તો આની અંદર શું કરવાનું હોય? આની અંદર પછી રાહ જોવાની હોય કે ભાઈ ઓટોમેટિકલી જે છે ઇકોનોમી પોતાની રિકવરી કરશે, હે ને? ચાલો, એને કહેવાય સ્ટેગફ્લેશન. છઠ્ઠા નંબર ઉપર હતું કે આપણે સિયાચન ગ્લેશિયરને બચાવવા માટે જ્યારે ઓપરેશન મેઘદૂત કર્યું હતું, આ સમયે મારેથી એક ભૂલ થઈ કે બે ઘાટની ટોટલ 3 ઘાટ હતા, 3 એવા રસ્તા હતા કે જેની ઉપર આપણી ઇન્ડિયન આર્મીએ પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું.
તો એ 3 ઘાટ કયા છે? એક તો છે બિલાફોન્ડ લા, હે ને, બિલાફોન્ડ લા ઘાટ છે, બીજો છે સિયાલા અને ત્રીજો છે ગ્યોંગલા. 3 ઘાટ એવા હતા કે જ્યાં આપણી આર્મીએ નિયંત્રણ સ્થાપિત કર્યું, જેથી પાકિસ્તાન આવી ન શક્યું. કેન્સરની સારવારવાળી વિદ્યાશાખાને શું કહેવાય? ઓન્કોલોજી. અને ગંગા નદી જે છે ને બાંગ્લાદેશમાં ઓળખવામાં આવે, હા, પદ્મા. કેજો મારી પદ્માને ભાઈ, કેજો ભાઈ. ચલો આગળ વધીએ. 9મો ક્વેશ્ચન હતો કે કઈ એવી નદી છે, કઈ બેઝિકલી નદી છે એ 3 નદીની અંદર ડિવાઈડ થઈ જાય આગળ જઈને, અને સુરમા, કુશિયારા અને મેઘના કહેવાય. તો એ મૂળ નદીનું નામ જે છે એ નામ છે બરાક રિવર. કઈ નદી? બરાક નદી, જે મણિપુરમાંથી ઉદ્ગમ પામે છે. ક્લિયર? પછી બ્રહ્મપુત્ર નદી જે છે અને અલ્ટિમેટલી જમુના તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા પ્રશ્નો જે છે છેલ્લે આપણે ડિસ્કસ કર્યા હતા. ચલો આજના પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈનની ઓનલાઈન નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 સ્પર્ધા જે છે એનું આયોજન કર્યું છે. તો આ 4 સંસ્થામાંથી કઈ સંસ્થા આખી આ ક્વિઝ, એક પ્રકારે પ્રશ્નોની સ્પર્ધા, એનું આયોજન કરી રહી છે? ચાલો તો નેક્સ્ટ આનો આન્સર જોઈએ ફટાફટ. તો નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 એનું આયોજન કરી રહ્યું છે ગુજકોસ્ટ, હે ને, ફૂલ ફોર્મ કરીએ તો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી. હેતુ શું છે? વિદ્યાર્થીઓને જનરલી આ સબ્જેક્ટ પ્રત્યે નફરત હોય તો એ વધારવી છે, મતલબ નફરત નથી વધારવી, રસ વધારવો છે. હા, નફરત નથી વધારે. હા, તો સ્ટેમ એક નામ છે ને, સ્ટેમ એટલે શું થાય? સાયન્સ, એસ એટલે હે ને ટી ફોર ટેકનોલોજી, ઈ ફોર એન્જિનિયરિંગ અને એમ ફોર મેથેમેટિક્સ. આના પ્રત્યે રસ વધારવાની વાત છે. અને એક પ્રકારે ઓનલાઈન જે છે પેલી ક્વિઝ આવે ને એ રીતના કોમ્પિટિશન સર્જાશે, જે છોકરા જીતે એને ઇનામ મળશે. પણ એમ જ હવે ઇનામ કેટલું આ તે બધું કંઈ જાણવાની જરૂર ના હોય. અને પહેલા પ્રિલિમરી રાઉન્ડ જે છે જાન્યુઆરી મહિનામાં ઓનલાઈન લેવાશે, પછી ઝોનલ લેવલ ઉપર જાન્યુઆરીના અંત સમયમાં લેવાશે, અને છેલ્લે આવશે ગ્રાન્ડ ફિનાલે, જે થવાનું છે સાયન્સ સિટી અમદાવાદ. ઓકે, ચાલો આ કઈ કામનું છે નહીં ભાઈ, આ કઈ કામનું છે નહીં. ખાલી ગ્રાન્ડ ફિનાલે ક્યારે થયું એ થોડું ખબર હોય તો પણ ઇનફ છે ને. ચાલો તો આગળ વધીએ. તો આન્સર આવશે ગુજકોસ્ટ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જાન્યુઆરી 2026માં વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ અને એક્સચેન્જ ઓપરેશનને લીગલ બનાવનાર દેશ કયો છે? આ 4માંથી એવો કયો દેશ છે જે આ બંને વસ્તુને પોતાના દેશમાં એને લીગલ માન્યતા આપી છે? ધ્યાનથી સમજજો, ક્રિપ્ટોકરન્સીને લીગલ માન્યતા નથી આપી, પણ ક્રિપ્ટોકરન્સીનું જે માઇનિંગ થાય અને જે એક્સચેન્જ ઓપરેશન થાય એને જ ખાલી લીગલ વેલિડિટી આપવામાં આવી છે. અને માઇનિંગ કરવું હોય ને તો એક્સચેન્જ ઓપરેશન કરવું જ પડે. હું આજે આખું સમજાવીશ. ઘણાનામાં કંઈ ખબર જ નથી પડતી કે જીવનમાં શું ચાલે છે, હે ને. હા, તો કયો એવો દેશ છે? ચાલો આ 4માંથી તમારે દેશ સિલેક્ટ કરવાનો છે. જોઈએ, સૌથી પહેલા વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી તુર્કમેનિસ્તાન એ દેશ બન્યો છે જેમણે આ બંને વસ્તુ, ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ અને સાથે સાથે એક્સચેન્જ ઓપરેશન જે છે એને લીગલ માન્યતા આપી છે. અને સાથે સાથે કોઈ વ્યક્તિની પાસે જો ક્રિપ્ટોકરન્સી હોય તો એ પોતે પોતાની એઝ અ વર્ચ્યુઅલ એસેટ તરીકે, એટલે કે પોતાની સંપત્તિ તરીકે પણ દર્શાવી શકશે, આવી માન્યતા આપી છે. મતલબ કે અહીંયા સરકાર એવું ઈચ્છે છે તુર્કમેનિસ્તાનની કે પોતાના દેશના નાગરિકો જે છે એ ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરે, એનું એક્સચેન્જ ઓપરેશન આવે એ કરે, અને પોતાના વોલેટની અંદર પેલા ક્રિપ્ટોકરન્સી રાખે. પણ હા, એનો મતલબ એવો નથી કે ક્રિપ્ટોકરન્સી લીગલ ટેન્ડર થઈ ગયું છે. શું? ક્રિપ્ટોકરન્સી લીગલ ટેન્ડર નથી થયું. લીગલ ટેન્ડર એટલે શું થાય? લીગલ ટેન્ડરની શરત એવી હોય કે મતલબ તમે જે પણ ચલણી નાણું છે એ તમે કોઈ પણ જગ્યા પર આપો અને કોઈ વ્યક્તિ જે છે ને એક્સેપ્ટ કરવાની ના ન પાડી શકે. બધાએ ફરજિયાત એક્સેપ્ટ કરવું જ પડે, એવું કંઈ થયું નથી, હે ને. તો ધ્યાનથી સમજજો, આ રીતના જે છે ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ અને એક્સચેન્જ ઓપરેશન જે છે આ રીતના કામ કરે છે. ઓકે, આગળ વધીએ. હવે વાત કરીએ બીજું. અહીંયા તુર્કમેનિસ્તાને એક ઓર વસ્તુ ધ્યાન રાખી છે કે સિલેક્ટિવ ઓપનિંગ કર્યું છે. મતલબ આખું સેક્ટર જે છે એ કમ્પ્લીટલી ઓપન નથી કર્યું, આખું સેક્ટર કમ્પ્લીટલી ઓપન કર્યું નથી, હે ને. ઉદારીકરણની નીતિ જે છે એટલે ધીમે ધીમે વિચારી રહ્યા છે કે પહેલા માઇનિંગને માન્યતા આપીએ, પછી એક્સચેન્જ ઓપરેશનને માન્યતા આપીએ, હે ને, પછી વર્ચ્યુઅલ એસેટને માન્યતા આપી, અને એમ કરતા જે છે એ અલ્ટિમેટલી એમ કરતા જે છે એ આખું ક્રિપ્ટોકરન્સીનું સેક્ટર ખોલીએ. બરાબર, તો એ ધ્યાનથી સમજજો. તો અહીંયા તુર્કમેનિસ્તાન જે છે સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે, એ બી ધ્યાનથી સમજજો. અને આ દેશ જે છે ને આખો દેશ જે છે નેચરલ ગેસ ઉપર ડિપેન્ડન્ટ છે. નેચરલ ગેસ ઉપર, હે ને, નેચરલ ગેસ ઉપર ડિપેન્ડન્ટ દેશ છે. તો એની ઈચ્છા છે કે થોડું ઇકોનોમી બી ડાયવર્સ થાય. ક્લિયર? ચલો હવે થોડું સમજીએ.
અહીંયા કીધું એમ ક્રિપ્ટોકરન્સી લીગલ ટેન્ડર બની ગયું? આન્સર ઇઝ નો. ખાલી માઇનિંગ અને એક્સચેન્જ ઓપરેશનને લીગલ આપ્યું છે. પહેલા તો એ સમજીએ કે માઇનિંગ શું થાય. પહેલા તો માઇનિંગ એટલે શું થાય? ખાણ, હે ને? ખાણ. આપણે જનરલી ખનીજોની જે ખાણ હોય, હે ને, માની લો કે કોપરની ખાણ હોય ને એમાં ખોદકામ કરીએ તો જબરદસ્ત માત્રામાં આપણને શું મળે? કોપર મળે. એમ સમજો કે ક્રિપ્ટોની પણ એક માઇન છે અને એમાં ખાણકામ કરવાનું હોય, પણ આ બધું ઓનલાઈન ખાણકામ છે. તો અહીંયા જે છે હાઈ સ્પીડ કમ્પ્યુટર જે છે એની મદદથી માઇનિંગ સોફ્ટવેર જે છે એ ડાઉનલોડ કરવો પડે તમારે કમ્પ્યુટરની અંદર, અને અલ્ટિમેટલી કોઈન જે છે એ જનરેટ થાય, નવા કોઈન જનરેટ થાય અને તમારા વોલેટની અંદર એડ થાય. અને એના માટે જે છે આવા ભયંકર સુપર કોમ્પ્યુટર જે છે તમારે યુઝ કરવો પડે, હે ને? તો માર્કેટમાં જે ઓલરેડી બિટકોઈન ફરે છે તો છે જ. તમે સમજો કે અત્યારે માર્કેટમાં ઓલરેડી 2000ની 100ની 500ની નોટો ચલણમાં હશે, પણ મારે નવી કરન્સી બનાવવી હોય તો અત્યારે તમે સમજો 500 રૂપિયાની નવી નોટ મારે બનાવવી હોય, 500 રૂપિયાની નવી નોટ બનાવવી હોય, તે અલ્ટિમેટલી કોણ બનાવે? આરબીઆઈ બનાવે, હે ને? આરબીઆઈ જે છે અલ્ટિમેટલી બનાવે. આરબીઆઈ પાસે પૂરેપૂરો અધિકાર છે. પણ આ એક પ્રકારની ડિસેન્ટ્રલાઇઝ કરન્સી છે, હે ને? અહીંયા ક્રિપ્ટોકરન્સી કોઈ પણ બનાવી શકે એવું તો કહી દીધું તો આપણને એમ સારું લાગે કે લે તો છાપવા મળે ને. પણ ના ભાઈ ના, એક લિમિટેશન છે કે તમારે આટલા મોટા મોટા શું રાખવા પડશે? સુપર કોમ્પ્યુટર. તો જ તમે નવી નવી કરન્સી છાપી શકશો. ખબર પડી? ચાલો બીજું, આની અંદર ખૂબ મોટી માત્રામાં શું વપરાય છે? વિદ્યુત ઉર્જા પણ હોય. થોડું સમજીએ કે આ એક્ઝેક્ટલી કઈ રીતના આખું આ ક્રિપ્ટોકરન્સી કામ કરે. પહેલા તો એ સમજો ક્રિપ્ટોનો અર્થ શું થાય, હે ને? ક્રિપ્ટોનો અર્થ શું થાય? તમે સમજો કે હું અહીંયા એક દાખલો લખું છું, ફોર એક્ઝામ્પલ કે ફોરેક્સ બરાબર 8 હોય, હે ને? તો આ પ્રશ્નને તમે છે ને ઉકેલો છો, અને ઉકેલો તો અહીંયા જવાબ શું આવે કે સર તમે આન્સર આપી દો કે x બરાબર જે છે એ 2 થઈ જાય, હે ને? હા, તો અહીંયા x બરાબર તમે 2 ની વેલ્યુ મૂકી એટલે તમારું આ ઇક્વેશન જે છે શું થઈ ગયું? સોલ્વ થઈ ગયું. તો આને કહેવાય કે તમે આ જે વસ્તુ હતી ને ક્રિપ્ટિક વસ્તુ હતી, અને એનો જે તમે આન્સર લાવ્યા ને ડીક્રિપ્ટ કર્યું. શું કર્યું? ડીક્રિપ્ટ કરી, હે ને? યસ. તો આ રીતના જે છે એ આન્સર સોલ્વ કરવામાં આવે. તો હવે અહીંયા પણ કંઈક એવું જ થાય. ક્રિપ્ટો કરન્સીની અંદર પણ અહીંયા એવું જ કંઈક થવાનું છે. પહેલા સમજીએ. માની લો કે તમે જેમ કે ગૂગલ પે અને એમેઝોન પેમાં વોલેટ હોય, એમ સમજો કે અહીંયા પણ એક વોલેટ છે અને એની અંદર આ તમારો ફ્રેન્ડ છે એ ખૂબ ઉદાર થઈ ગયો છે અત્યારે, અને એની ઈચ્છા છે કે મારો મિત્ર ઘણા ટાઈમથી સરકારી નોકરીની તૈયારી કરે છે, કે એને એક બિટકોઈન આપી દઉં તો બિચારો ખુશ થઈ જાય, હે ને? તો તમારો દોસ્તાર જે છે એ એક બિટકોઈન તમને આપવા માંગે છે. સમજો આ કરન્સી તો ઓલરેડી પેદા થઈ ગઈ છે, તો એની વાત કરું છું. હવે ધ્યાનથી સમજો. તો તમારો મિત્ર તમને પહેલા પૂછશે અહીંયા આ તમારું જે છે વોલેટ છે, ધ્યાનથી સમજો, અને એને તમને કરન્સી આપી, એક બિટકોઈન આપવો છે. હવે એ શું કહેશે કે ભાઈ તારું આઈડી લાવ. શું લાવ? તારું આઈડી મને આપી દે. આ આઈડી જે છે એની મદદથી હું એક કરન્સી જે છે એ તારા વોલેટમાં નાખીશ. જો અહીંયા હું સમજાવવાનો તો છું આખું, પણ જેટલું જેને સમજ પડે એટલું પ્રયત્ન કરજો. હવે કલ્પના કરો અત્યારે, કારણ કે મારે છે ને થોડી કલ્પનાઓ કરાવવી પડશે કે આ આઈડી જે છે એવી એક આઈડી જે છે આ દરિયાની અંદર પડી. સમજો આ એક એવો દરિયો છે કે જેમાં બધી આઈડી આમ ડૂબકી મારીને પડી જાય છે. આઈડી કઈ રીતના પડે? હવે એ બહુ દિમાગ નથી લગાવવાનું, અત્યારે સમજો, ખાલી વસ્તુ સમજો એટલે તમને થોડી પ્રોસેસ ખબર પડે. આ જ રીતના ઘણા બધા લોકો જે છે શું કરતા હોય? ટ્રાન્ઝેક્શન કરતા હોય. તેવું સમજો કે જે વ્યક્તિ એક ટ્રાન્ઝેક્શન કરે એટલે એની આઈડી જે છે આ દરિયામાં પડે. ચાલો બીજા કોઈ કે આ રીતના એક્સચેન્જ ઓપરેશન કર્યું એટલે તરત એની આઈડી ક્યાં પડી? અહીંયા પડી. આ રીતના ઘણા બધા લોકો એકબીજાના એકાઉન્ટમાં શું ટ્રાન્સફર કરે છે? બિટકોઈન. જેવી બિટકોઈન ટ્રાન્સફર કરે એટલે આ બધી આઈડીઓ ક્યાં પડે? અહીંયા પડે. હવે એક નિશ્ચિત માત્રામાં આઈડીઓ ભેગી થઈ જાય, એક નિશ્ચિત માત્રામાં આઈડી ભેગી થાય એટલે તમે સમજો અહીંયા બધી આઈડીઓ ભેગી થઈ ગઈ, હે ને? આ આઈડી જે છે એને સમજો કે એક વ્યક્તિ એવો છે જેનું નામ છે જે ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરે છે, હે ને? માઇનિંગ કરે છે. માઇનિંગ કરવું એટલે હવે અહીંયાથી ક્રિપ્ટોકરન્સી બહાર કાઢશે. તો આ આઈડી જે છે બધી ભેગી થાય એટલે એક બ્લોક બનાવે. શું બનાવે? એક બ્લોક બનાવે. ધ્યાનથી સમજો. આ એક બ્લોક જે છે એને પાણીમાંથી કાઢવામાં આવે. હવે એ એક બ્લોકને પાણીમાંથી કાઢવા માટે સાહેબ આ એક બ્લોકને પાણીમાંથી કાઢવા માટે ખૂબ હેવી મશીનરીનો ઉપયોગ થાય. તમે સમજો આ જે છે તમે સમજો સુપર કોમ્પ્યુટર છે. શું છે? બધા સુપર કોમ્પ્યુટર છે, હે ને? આ સુપર કોમ્પ્યુટર જે છે કોણ ઉપયોગ કરે? તો જે પેલો માઇનર હોય, હે ને? આ માઇનર છે એની એ જે છે આખો બ્લોક જે છે પેલા તો ઉપર કાઢે. જેવો બ્લોક ઉપર કાઢે, હવે અહીંયા બાજુના ફોટામાં અહીંયા જે બ્લોક છે દેખાય, આની અંદર ઘણી બધી શું છે? એવી આઈડી છે. ધ્યાનથી સમજો. ઘણી બધી આઈડી, જેટલા એક્સચેન્જ ઓપરેશન થાય એટલો આ બ્લોક બને. એક નિશ્ચિત આઈડી ભેગી થાય એટલે એક બ્લોક બની ગયો. હવે આ બ્લોક જે છે જેવો સુપર કોમ્પ્યુટરને આપવામાં આવે તો સુપર કોમ્પ્યુટર જે છે આ બ્લોકને જેવું ખોલે તો તરત એની અંદર એને ગજબના મેથેમેટિકલ ઇક્વેશન દેખાય જે ખૂબ અઘરા હોય. ચલો મેં તમને જે અહીંયા ઇક્વેશન આપ્યું હતું એ તો વહેલી સહેલું હતું, પણ સમયાંતરે ઇક્વેશન જે છે એ અઘરા થતા જાય.
તો એ પ્રશ્ન જે છે એને સોલ્વ કરવાનો હોય ને. માની લો કે x² વત્તા 2xy વત્તા +y એમ કરીને બહુ લાંબુ એક ઇક્વેશન હોય, અને ઇક્વેશન જે છે જેવું એને સોલ્વ કરવામાં આવે તો અહીંયા જે છે એના માટે સુપર કોમ્પ્યુટર પોતાનો દમ લગાવે, કારણ કે કમ્પ્યુટરનું કામ છે કમ્પ્યુટ કરવું, એટલે કે ગણતરીઓ કરવી. શું કરવી? ગણતરી કરવી. તો અહીંયા જે છે ભયંકર ગણતરીઓ કરવામાં આવે, અને માની લો કે એક સુપર કોમ્પ્યુટર, આ જે માઇનર હતો, આ માઇનર જે હતો એને આખી ગણતરી સોલ્વ કરી નાખી, તો અલ્ટિમેટલી એ માઇનર જે છે એને એક બ્લોક ખોલી નાખ્યો એવું કહેવાય, હે ને? એક બ્લોક ખોલી નાખ્યો. તો એક બ્લોક ખોલી નાખ્યો તો એ માઇનર જે છે સમજી લો કે એનું સુપર કોમ્પ્યુટર જીતી ગયું. હવે સુપર કોમ્પ્યુટર જીતી ગયું, એને એક ઇક્વેશન આખું ગણિતનું બહુ ભયંકર દાખલો હતો સોલ્વ કરી નાખ્યો. હા, સોલ્વ કરવામાં બની શકે 1 મહિનો લાગે, 2 મહિનો લાગે, 1 વર્ષ લાગે. એ કમ્પ્યુટિંગ તાકાત ઉપર છે. સોલ્વ બધા કરી શકશે પણ ટાઈમ લાગશે, કારણ કે ઇક્વેશન ખૂબ અઘરા હોય. ચલો, તો અહીંયા માની લો કે એ માઇનર, આપણો જે માઇનર હતો એને એ ભાઈએ જે છે ઇક્વેશન સોલ્વ કરી નાખ્યું. તો એવું તો જરૂરી નથી કે એક જ માઇનર હોય, ઘણા બધા બીજા પણ માઇનર હોય જે એ જ સમયે એ જ પ્રશ્નને સોલ્વ કરી રહ્યા. જેમ તમે કેમ ક્લાસરૂમની અંદર એક દાખલો સોલ્વ કરી રહ્યા હોય તો તમે એકલા થોડા કરી રહ્યા હોય, બાકી બધા બી તો કરી રહ્યા હોય. તો અહીંયા નિયમ એવો છે કે બાકી બધા પણ એ બ્લોકને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, પણ જેવો કોઈ એક વ્યક્તિ જે છે એ બ્લોકને સોલ્વ કરી નાખે તો બાકી બધા વ્યક્તિ જે છે એ ચેક કરે. શું ચેક કરે? કે જે માઇનરે આ દાખલો સોલ્વ કર્યો છે એ માઇનર જેન્યુન છે ને, આ ખોદકામ કરવાવાળો કોઈ હેકર તો નથી ને? હા, એક વખત બધા ચેક કરી નાખે એટલે તરત જે છે આ ભાઈ જે છે એને એક ઇનામ આપવા મળે, એક ઇનામ મળે. આ માઇનરને ઇનામ સ્વરૂપે શું મળે? સાહેબ, આને ખૂબ ગંભીર દાખલો સોલ્વ કર્યો છે તો ઇનામ સ્વરૂપે જે છે એના ખાતામાં, એના વોલેટમાં એક નવા બિટકોઇન જનરેટ થશે. જો માર્કેટમાં ઓલરેડી ચલણમાં છે તો છે જ. માની લો માર્કેટમાં 105 બિટકોઇન ફરે છે, અત્યારે એક એક્ઝામ્પલ લઈએ, હે ને? તો નવા બિટકોઇન જે છે એક જનરેટ થાય, આખા નવા બને. જેમ આરબીઆઈ કેમ નવી કરન્સી છાપે, એમ અહીંયા ઇનામ સ્વરૂપે શું આપવામાં આવે? નવો બિટકોઇન આપવામાં. અને નવા બિટકોઇન અત્યારે 2024-25 આસપાસ જે છે લગભગ આંકડો આટલો ચાલે છે, 6.25 બિટકોઇન એના વોલેટમાં જમા થઈ જાય. અને સમયાંતરે આ ઓછા થતા જશે. પહેલા છે ને 100-120 જેટલા બિટકોઇન આવતા, હવે ધીરે સમય જતા આ બિટકોઇન આપવાની સંખ્યા ઓછી થઈ જાય. તમે એક બ્લોક સોલ્વ કરો તો બિટકોઇન ઓછા મળે. ખ્યાલ આવ્યો? ચલો, તો આ રીતના જે છે એ જે માઇનર હતો આપણો એને ઇનામ મળ્યું. અને આ માઇનર જે છે એને આગળ બી ઘણા બધા આવા બ્લોક સોલ્વ કર્યા હતા, અને હવે કારણ કે એને આ બ્લોક સોલ્વ કર્યો તો એ બ્લોક જે છે આ રિસેન્ટ સોલ્વ કરેલો જે બ્લોક છે એ બાકી બધા બ્લોક સાથે એક ચેઇનમાં જોડાઈ જશે. આને કહેવાય ચેઇન. આને શું કહેવાય? ચેઇન. એના નામ પર લખાઈ જાય, સમજો. તો આ બ્લોક જે છે એ શું થઈ ગયું? એક પ્રકારે સોલ્વ થઈ ગયો. ખબર પડી? હા, તો અહીંયા હવે આગળ શું થાય ધ્યાનથી સમજજો. આ તો જેવું માઇનર જે છે એ એક બ્લોકને સોલ્વ કરે તો એ બ્લોક આધારિત જેટલા પણ આઈડીઓ હતા એના ટ્રાન્ઝેક્શન ફાઇનલી કમ્પ્લીટ થાય એવું માનવામાં આવે છે, હે? અને અલ્ટિમેટલી આપણા માઇનર જે છે એ ભાઈને અલ્ટિમેટલી 6.25 બિટકોઇન પર બ્લોક આપવામાં આવે. હવે તમે વિચારો, એક બિટકોઇનનો ભાવ કેટલો છે? એક બિટકોઇનનો અત્યારે ભાવ ચાલે છે આટલો, અને તમે આંકડા જે છે શાંતિથી ગણ્યા કરો, બરાબર? હા, તો આટલો ભાવ ચાલે. આવા 6 બિટકોઇન આપી દેવામાં આવે ભાઈ એના ખાતામાં, હે ને? એટલા માટે તો લોકો જે છે રાત દિવસ સુપર કોમ્પ્યુટરની મદદથી શું કર્યા કરે? માઇનિંગ કર્યા કરે. હવે જેવા 6 બ્લોક મળી ગયા, હે ને? એટલે હવે એનું શું કરશે? કાં તો ટ્રાન્ઝેક્શન કરે તો ટ્રાન્ઝેક્શન કરે, પોતાના એકાઉન્ટમાં રાખવા તો એકાઉન્ટમાં રાખે, એને જે કરવું એ કરે, બરાબર? પછી વળી પાછા ઓલા આઈડી ભેગા થાય, હે ને? આપણે લાસ્ટ સ્લાઇડમાં જે જોયું હતું કે જે રીતના પાછા આઈડી ભેગા થવા લાગે એટલે એક બ્લોક બને, વળી પાછો એ બીજો બ્લોક સોલ્વ કરવાનો શું કરે? પ્રયત્ન કરે. આ બીજો બ્લોક જે છે માની લો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, એમાં જે પહેલા કરતા ઇક્વેશન હતું એ થોડું શું થઈ જાય? વધી પાછું હાર્ડ થઈ જાય, કઠિન થઈ જાય, ને? અને એટલા માટે ફાઇનલી આ રીતની સિસ્ટમ આધારિત ક્રિપ્ટોકરન્સી જે છે કામ કરે છે. ક્લિયર? ચાલો, તો આને કહેવાય છે બિટકોઇનનો નિયમ. સેમ તમે તમારી જાતે પણ આવી જ કરન્સી જે છે બનાવી શકો, ને? એવું કંઈ નથી. તમે તમારી જાતે જે છે આપણે લર્નિંગ પોકેટ કોઈન બનાવવો હોય તો LPG કોઈન પણ હું બનાવી શકું, પણ એના માટે મારે સેમ ટુ સેમ સિસ્ટમ બનાવવી પડે અને એક મેથેમેટિકલ ઇક્વેશનનો આલ્ગોરિધમ આપવો પડે, જેથી દર વખતે ઇક્વેશન અઘરું થતું જાય. તમે વિચારો, જ્યારે એક શરૂઆત હતી, જ્યારે પહેલી વખત બિટકોઇન આવ્યા ત્યારે ઇક્વેશન વેરી ઇઝી હતું. મતલબ તમે સમજો કે ઇક્વેશન આવું હતું કે 4x = 8, હે ને? તો તમારું જે સાદું ગોખલામાં પડેલું કોમ્પ્યુટર હોય ને, હા, એ કોમ્પ્યુટર બી અલ્ટિમેટલી આ દાખલો સોલ્વ કરી નાખે. તો શરૂઆતના લોકોને તો બહુ બધા બિટકોઇન મળી ગયા, હે ને? પણ ધીરે જે છે હવે અત્યારે આંકડો આવી ગયો છે 6.25 બિટકોઇન. આટલો આંકડો જે છે અહીંયા આવી ગયો છે. ક્લિયર? તો આ રીતના જે છે આ આખી ક્રિપ્ટોકરન્સી કામ કરે છે. ચાલો એની સાથે જોડાયેલા પ્રશ્નો જોઈએ. માની લો બિટકોઇન તો એવો કોઈન છે, પણ આ સિવાય ઘણા બધી ક્રિપ્ટોકરન્સી જે છે એ માર્કેટની અંદર છે. ઇથેરિયમ છે, હે ને? ઇથેરિયમ ઇઝ વેરી ફેમસ. પછી સોલાના જે છે એવી એક કરન્સી છે.
બરાબર. એક ડોજ કોઈન કરીને છે, પછી એક ટ્રમ્પ કોઈન કરીને છે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નામે પાડી છે, હે ને, એના પરિવારને ખૂબ ફાયદો થાય એટલા માટે. તો અલ્ટિમેટલી બિટકોઈન સિવાયની કરન્સી હોય, સિવાયની કોઈ ક્રિપ્ટોકરન્સી હોય તો એના માટે એક કોમન શબ્દ વપરાય છે, તમારે કહેવાનો છે કોમન શબ્દ. ક્લિયર? પછી બિટકોઈનનો સૌથી નાનો એકમ કયો છે? જેમ કે આપણે લંબાઈની વાત કરીએ તો લંબાઈનો સૌથી મોટો એકમ આપણે સમજીએ કે મીટર છે એમ, તો નાનો એકમ આપણે કહીએ ને, લંબાઈનો નાનો એકમ શું થાય? તો આપણે કહીએ કે સેન્ટીમીટર છે, બરાબર. એ જ રીતના બિટકોઈન જે છે એનો પણ એક નાનો યુનિટ છે, એનું નામ તમારે કહેવાનું છે. ચાલો, ક્લિયર? આ બંને પ્રશ્નોના આન્સર લખજો ને. ઓકે, તો નેક્સ્ટ અહીંયા આન્સર હતો તુર્કમેનિસ્તાન. આગળ વધીએ. ફેબ્રુઆરી 2026 થી એક મિશન છે, મિશન મોસમ હેઠળ ભારતમાં સ્વદેશી રીતના એકદમ ઇન્ડિજિનિયસ 3D પ્રિન્ટરની મદદથી એક આખું ઓટોમેટિક વેધર સ્ટેશન તમે જોઈ શકો છો. આ જે છે એ કયા શહેરમાં મૂકવામાં આવ્યું? પહેલી વખત ભારતમાં આવું થયું કે 3D પ્રિન્ટરની મદદથી આવું એક શું બનાવવામાં આવ્યું? ઓટોમેટિક વેધર સ્ટેશન. ઓટોમેટિક વેધર સ્ટેશન એને શું કહેવાય ખબર? કારણ કે આને છે ને એ જાતે પોતાનો ડેટા લીધા કરે, હે ને, જાતે ડેટા લીધા કરે. મેન્યુઅલી તમારે કંઈ કરવું પડે નહીં, મેન્યુઅલી તમારે કોઈ કામ નહીં કરવું પડે, હે ને. ચાલો, જાતે લીધા, ઓટોમેટિક છે, બરાબર. અને જેટલા વધારે શહેરોમાં આવા ઓટોમેટિક વેધર સ્ટેશન હશે એટલો સરકારને ફાયદો થશે. સરકારને શું ફાયદો થશે? સરકારને એ ફાયદો થશે કે સરકાર પાસે મલ્ટિપલ જગ્યા પરથી ડેટા આવે, ને, અને ડેટાનું પછી એનાલિસિસ કરીને એને ખબર પડે કે એક્ઝેક્ટલી અને પર્યાવરણમાં શું થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જમાં શું થઈ રહ્યું છે, તો વિશ્લેષણ કરવામાં ફાયદો થાય. પણ પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે એટલા બધા વેધર સ્ટેશન નથી કે દરેક શહેરમાં, દરેક ગલીમાં, દરેક મહોલ્લામાં આપણે મૂકી શકીએ. અને જેટલો વધારે ડેટા આવે, આપણી પાસે સુપર કોમ્પ્યુટરની ક્ષમતા બી આપણે ડેવલપ કરી જ રહ્યા છીએ, સાથે સાથે પરમ સિરીઝના કોમ્પ્યુટર બી મૂકી રહ્યા છીએ ને. હા, તો એક બાજુ કોમ્પ્યુટર બનાવી રહ્યા છે, તો બીજી બાજુ જે છે એ અલ્ટિમેટલી આ રીતના વેધર સ્ટેશન ડેવલપ કરી રહ્યા છે. તો આપણે પહેલું આવું વેધર સ્ટેશન આમાંથી કઈ જગ્યા પર મૂકવાનું છે? તો ભારતનું પહેલું આ રીતના 3D પ્રિન્ટેડ વેધર સ્ટેશન જે છે એ દિલ્હીમાં ફેબ્રુઆરી 2026 થી મુકાવા જઈ રહ્યું છે. આના પાછળ ભારત સરકારની બહુ મોટી યોજનાનું નામ છે મિશન મોસમ, અને જેની પાસે સરકારે અલ્ટિમેટલી 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને આનો શું કરવામાં આવે છે? કારણ કે ભારતમાં હવામાનની આગાહી જો બહુ જ મોટો પ્રશ્ન છે. તમે અમેરિકા જેવા દેશમાં જાઓ, હે ને, અમેરિકાએ શું કર્યું છે? ગલી ખૂચરે ખાણે બધી જ જગ્યા પર એને પોતાના વેધર સ્ટેશન મૂક્યા છે. તો એનાથી ફાયદો શું થાય? એની પાસે બહુ જ એક્યુરેટ ડેટા હોય કે કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે, હે ને, કઈ જગ્યાએ તોફાન આવવાનું છે. અને અહીંયા આપણે આંબાલાલ પટેલ સિવાય કોઈ કઈ ન શકે. સમજ પડી? તો અલ્ટિમેટલી હવામાનની આગાહી તમારે સચોટ કરવી હોય, એક્યુરેટ કરવી હોય તો વેધર સ્ટેશનની જરૂર પડશે. બીજો, શહેરોનો હવામાન સંબંધિત ડેટા જે છે એ પણ આ વેધર સ્ટેશન શું કરશે? પૂરા પાડશે. અચ્છા, એક ઓર શબ્દ અહીંયા ધ્યાનથી સમજો. મિટિયોરોલોજી કોને કહેવાય? હવામાન શાસ્ત્રને શું કહેવાય છે? આ યાદ રાખજો, હવામાન શાસ્ત્ર. અને હવામાન શાસ્ત્રને શું કહેવાય છે? મિટિયોરોલોજી. ઓકે, ચાલો આગળ વાત કરીએ. મુખ્ય સંસ્થા આની પાછળ કઈ કામ કરશે? તો ભારતમાં પુણે છે, અને પુણેમાં આવેલી આ સંસ્થા છે, અને પુણેમાં સંસ્થા આવેલી છે જેનું નામ છે ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન શાસ્ત્ર સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી મેનેજમેન્ટ નહીં, ધ્યાનથી સમજો. હવામાન સાથે આ શબ્દ છે, ટ્રોપિકલ સાથે આ શબ્દ છે. પુણેની અંદર આ સંસ્થા છે. તમને ખબર હોય તો આ જ સંસ્થાએ ભારત સરકાર માટે એક એપ્લિકેશન પણ બનાવી છે. એ એપ એવી છે કે જે અલ્ટિમેટલી AQI ને માપે છે ભારતની અંદર. સરકારી એપ્લિકેશન છે જેનું નામ છે સફર, અને સફર એપ્લિકેશન અલ્ટિમેટલી એમણે બનાવી છે. પુણેની ભારત સરકારની બહુ જ મોટી કોલેજ છે. આની અંદર તમે હવામાન શાસ્ત્ર વિશે ભણી શકો. કયા મંત્રાલય હેઠળ મોસમ જે આખું મિશન ચાલુ છે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. અને હવામાનની કોઈ પણ વાત આવે ધ્યાનથી સમજો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ જ આવશે. ચાલો, ઓટોમેટિક વેધર સ્ટેશનની ડિઝાઇન 3D પ્રિન્ટિંગથી મદદથી ચાલે છે. બીજું, આ સૌર સંચાલિત છે. તમે હમણાં જોયું તો આગળ સોલર પેનલથી લઈને કોઈ બેટરીની જરૂરત પડતી. અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન છે, ને, મતલબ કે જેવું તાપમાન ચેન્જ થયું, ભેજ ચેન્જ થયો, પવનની ગતિ, દિશા, વરસાદ, તો ડાયરેક્ટલી ડેટા સરકારને મળ્યા કરે, તો રિયલ ટાઈમમાં ડેટા મળે. એવું નહીં કે એક વખત ડેટા ભેગો કરીને પછી આપે, હે ને. ચાલો, તો આ બધા ફીચર છે. પછી 3D પ્રિન્ટિંગ કોને કહેવાય? અચ્છા, 3D પ્રિન્ટિંગ જે છે તમે સમજો, અહીંયા એક મશીન મેં તમને દેખાડ્યું, જો ધ્યાનથી સમજો. એની અંદર શું હોય ખબર? અહીંયા ઉપર આ જગ્યા પર દેખાય, અહીંયા એક નાની એવી ફિલર, હે ને, ફિલર ટ્યુબ હોય, હે ને. એની અંદર અલ્ટિમેટલી પાછળથી છે ને, અહીંયા આ જે વાયર તમને પાછળ આ દેખાતો હશે, ત્યાંથી મટીરિયલ આવતું હોય, ને. આ મટીરિયલ, કોઈ પણ મટીરિયલ, તો એ મટીરિયલ જે છે અલ્ટિમેટલી આ ફિલર ટ્યુબમાં આવે અને લેયર બાય લેયર જે છે વસ્તુ બનતી જાય.
લેયર બાય લેયર વસ્તુ બનતી જાય અને અલ્ટિમેટલી તમારે જે બનાવવું હોય એની ડિઝાઇન તમે ત્યાં એન્ટર કરીને બનાવી શકો. તો આ રીતના લેયર બાય લેયર વસ્તુ બનાવી એને કહેવામાં આવે છે સ્ટીરિયો, ધ્યાનથી સમજો, સ્ટીરિયો લિથોગ્રાફી. સ્ટીરિયો લિથોગ્રાફી, હા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટીરિયો લિથોગ્રાફી, જેની અંદર લેયર બાય લેયર 3D માં ઓબ્જેક્ટને શું કરવામાં આવે છે, તૈયાર. સમય બચાવે છે હે ને, એકદમ સસ્તામાં પ્રોડક્ટ બનાવે છે. ચાલો ક્વેશ્ચન અહીં આવી ગયો છે 3જા નંબરનો. દુનિયાનું સૌથી પહેલું 3D પ્રિન્ટર જે છે કયા અમેરિકન વ્યક્તિએ બનાવ્યું હતું? હા, પહેલું મશીન કોણે બનાવ્યું હતું એ તમારે કહેવાનું છે. અત્યારે તો 3D પ્રિન્ટિંગ એક અફોર્ડેબલ સાઇઝમાં લોકોના ઘરે પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી ઘરે બી છોકરાઓને રમકડા બમકડા બનાવે, સીધું અને ડિઝાઇન નાખે એટલે ફટને રમકડું આ બારું પડી એમ જ. ચાલો, તો અહીંયા આન્સર આવશે ન્યૂ દિલ્હીમાં આપણા સ્ટેશન મૂકવાના છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કયા આર્થિક સંગઠને, ઇકોનોમિક એક મંચ છે, ઇકોનોમિક એક સંગઠન છે જેને વર્લ્ડનું પહેલું, વિશ્વનું પ્રથમ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ, કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ, તમે સમજો કે એ જે સંગઠન છે ને અલ્ટિમેટલી, હા એ સંગઠનની એક સરહદ છે, બોર્ડર છે, મતલબ ઘણા બધા દેશો છે આની અંદર, હા તો એની એક બોર્ડર છે. એ બોર્ડરની અંદર જો કોઈ સામાન આવે તો એ સામાન જે છે જ્યાંથી આવ્યો હોય, સમજો અહીંયાથી આવ્યો, મતલબ ભારતમાંથી આવ્યો, ચાલો ક્યાંથી આવ્યો, ભારતમાંથી આવ્યો, તો એ સામાન જે છે એ ભારતમાં જે જગ્યા પર બન્યો હોય, જે ઉદ્યોગની અંદર બન્યો હોય, તેમાં કાર્બન જે છે એનું ઉત્સર્જન કેટલું છે એ હિસાબે અહીંયા તમારે એક ટેક્સ જે છે સરકારને અહીંયા આ લોકોને આપવો પડશે, બરાબર. તો આવું કંઈક છે બોર્ડરની અંદર, મતલબ એવું કહેવા માંગે છે કે એ જે આર્થિક સંગઠન છે, યસ આપ તમને તો ખબર પડી ગઈ છે, નામ લખ્યું છે યુરોપિયન યુનિયન ઇઝ ધ રાઇટ આન્સર. હા, તો યુરોપિયન યુનિયન જે તમે સમજો કે આ રીતના આખું યુરોપિયન યુનિયન છે હે ને, તો આખું યુરોપિયન યુનિયનમાં કોઈ પણ સામાન આવે તો એ લોકોની ઈચ્છા એવી છે કે સામાન જે દેશમાં બન્યો હોય એ દેશની અંદર એ સામાન જે છે એના બનાવવા માટે કાર્બન જે છે એ નિયત માત્રાથી વધારે પેદા ન થયો હોય. જો ઓછો કાર્બન પેદા થયો હશે તો જ અમે મતલબ વસ્તુને એન્ટર કરાવશું. અને કાર્બન તમે જેટલો બી પેદા કરશો, ઓછો વધારે એવું ભાડમાં ગયું, કાર્બન તમે માની લો કે 8 ટન પેદા કર્યો, 8 ટન પેદા કર્યો, તો અમે સમથિંગ યુરો એક પ્રકારનો ટેક્સ તમારી પર નાખી દેશું, એટલો ટેક્સ તમારે જે છે અમને આપવો પડશે. વિચાર તો કરો કેવી દાદાગીરી. પણ છતાં ધરતી અને પર્યાવરણને બચાવવાના નામ ઉપર એક આ પ્રોસેસ ચાલુ કરી છે યુરોપિયન યુનિયન. યુરોપના દેશો છે બધા, હે ને. હા, આની અંદર યુકે નહીં આવે, હે ને, આ યુકે નહીં આવે કારણ કે એને બ્રેક્ઝિટ મારી હતી. ચાલો ઓકે, તો અલ્ટિમેટલી હવે ધ્યાનથી સમજજો. યસ, બ્રિટન નહીં આવે, યુકે મતલબ બ્રિટન નહીં આવે. પેલા છે ને સમજો, હું એક ઉદાહરણ લઉં છું કે ભાઈ સ્ટીલ, આપણા દેશમાં સ્ટીલ જે છે એ બે રીતના બને. અરે આપણા દેશ છોડો, કોઈ પણ દેશની અંદર સ્ટીલ જે છે, સ્ટીલ એટલે ખબર ને, સ્ટીલ જે લોખંડ જે છે, લોખંડ હે ને, લોખંડ જે છે એમાં કાર્બન એડ કરો તો અલ્ટિમેટલી જે છે સ્ટીલનું નિર્માણ થાય, એવું ઉપરથી અત્યારે સમજો, હે ને. તો કોઈ પણ જગ્યા પર સ્ટીલ બનાવવાની બે પદ્ધતિ છે, હે ને. તો એક પદ્ધતિને આવું કહેવાય છે BFBOF અને બીજી પદ્ધતિ છે સ્ક્રેપ બેઝડ EAF. હવે આનું ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી, પણ તમે સમજો બ્લાસ્ટ ફર્નેસ કહેવાય બેઝિકલી. બટ અહીંયા આ પહેલી પદ્ધતિ છે અને આ જે છે એ બીજી પદ્ધતિ છે. સમજો પહેલી પદ્ધતિમાં તમે જે છે, હવે ધ્યાનથી બાજુમાં ફોટો ઉપર અહીંયા ધ્યાનથી સમજો, એક આ BFBOF નામની સિસ્ટમમાં એક જગ્યાએથી કોલસો આવશે, બીજી બાજુથી આયરન ઓર એટલે કે લોખંડની કાચી ધાતુ આવશે, પછી આ બંને જે છે અહીંયા એને એક બ્લાસ્ટ ફર્નેસ હોય, હે ને, અથવા બોઇલિંગ ફર્નેસ હોય, એની અંદર જે છે આને ગરમ કરવામાં, બરાબરનું ઉકાળવામાં આવે, હે ને. પછી જે છે અલ્ટિમેટલી એમાંથી પીગળેલું સ્ટીલ જે છે એને છૂટું પાડી કાસ્ટિંગ કરી અને અલગ અલગ મિલની અંદર, રોલિંગ મિલ, પેલા ભૂંગળા હોય ને આ રીતના ભૂંગળા સ્ટીલના, એવા ભૂંગળા જે છે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય. તો આને કહેવાય BF અથવા તો BOF પદ્ધતિ. હવે આ પદ્ધતિ આજે આ પહેલા નંબરની પદ્ધતિ, પછી છે બીજા નંબરની પદ્ધતિ. પહેલા નંબરની પદ્ધતિ જે છે એમાં બહુ પદ્ધતિ, મતલબ અહીંયા સ્ટીલ બનાવો ત્યારે ખૂબ મોટી માત્રામાં શું પેદા થાય, કાર્બન ડાયોક્સાઇડ. જો કે આ પદ્ધતિ ખૂબ સસ્તી છે. કેવી છે? સસ્તી છે. સામે વાત કરીએ સ્ક્રેપ બેઝડ, હે ને, મતલબ કે આ સ્ટીલનો કચરો હોય તમારી પાસે અને એમાં બધું મિક્સ હોય, સમજો ગાડી છે, લોખંડ છે, બધું જ મિક્સ છે. એને જે છે આ EAF ભઠ્ઠીની અંદર પીગાળવામાં આવે અને એમાંથી પછી ફાઇનલી જે છે સ્ટીલ અલગ કરવામાં આવે. મતલબ તમે કચરાને રિસાયકલ કરો છો એક પ્રકારે. તો અલ્ટિમેટલી અહીંયા જે છે કાર્બન ડાયોક્સાઇડ ઓછો પેદા થશે. અને પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે એ પદ્ધતિ એકદમ ખર્ચાળ છે, કારણ કે ધાતુ શુદ્ધિકરણની કોઈ પણ પ્રક્રિયા હોય એ ખૂબ ખર્ચાળ હોય. તો બે પદ્ધતિ દુનિયાભરમાં છે સ્ટીલ બનાવવા માટે. ધ્યાન સમજો, આપણા ભારતના જે સ્ટીલ મેન્યુફેક્ચર્સ છે એ હંમેશા પહેલી પદ્ધતિ વાપરે છે, બીકોઝ ઇન્ડિયા ઇઝ લાઈક ડેવલપિંગ કન્ટ્રી, ગરીબ દેશ છે આપણે.
પણ પ્રોબ્લેમ એ છે કે આપણે આ પદ્ધતિ તો વાપરીએ છીએ, પણ આપણે ખૂબ મોટી માત્રામાં શું પેદા કરીએ છીએ? કાર્બન ઉત્સર્જન. અને આપણા દેશમાં સીધી વસ્તુ છે કે ભાઈ અત્યારે સરકાર એમ કે નહીં, બીએફ નહીં, તમારે સ્ક્રેપ બેઝ પદ્ધતિ વાપરવાની છે, હે ને? તો કોઈ હાય નહીં પાડે, કારણ કે એક તો લોખંડ જે છે આપણા દેશમાંથી મળે છે. એવું થોડું છે કે સ્ટીલનો ભંગાર છે ને એમાંથી આપણે રિસાયકલ કરવાના છે. તો આપણા દેશમાં લોખંડ મળે છે, તો આપણે ઓબ્વિયસ વાત છે બીએફ પદ્ધતિ વાપરશું અને આપણે ખૂબ મોટી માત્રામાં શું ઉત્સર્જન કરવાના છે? કાર્બન. એ બધા દેશો તો કેવા છે? ડેવલપ્ડ દેશો છે. તો એને તો એટલું બધું મોટું ભંગાર ચારે બાજુથી મળી જાય, એમાંથી એ સ્ક્રેપિંગ કરીને અલ્ટિમેટલી સ્ટીલ જે છે બનાવ્યા કરે. તો ભારતના લોકો તો આવી સસ્તી પદ્ધતિ વાપરે છે, પણ યુરોપના જે સ્ટીલ બનાવવાવાળા છે બહુ ઓછા છે. પહેલી વાત તો યુરોપમાં સ્ટીલ બનાવવાવાળા બહુ ઓછા છે, અને એ જે છે એ કાર્બન ઉત્સર્જન માટે સ્ક્રેપ વાળી પદ્ધતિ વાપરે છે, વિચ ઇઝ વેરી કોસ્ટલી, બહુ જ ખતરનાક. અને એટલા માટે વાપરે છે કારણ કે યુરોપિયન યુનિયનમાં કાર્બન ઉત્સર્જન માટે એકદમ કડક નિયંત્રણ છે, હે ને? તો તમને પહેલા આટલી ખબર પડી ગઈ. તો એટલું તો ખબર પડે કે ભારતવાળા ખૂબ કાર્બન ઉત્સર્જિત કરી અને સસ્તી પદ્ધતિથી સ્ટીલ બનાવે છે, જ્યારે યુરોપવાળા જે છે ઓછો કાર્બન ઉત્સર્જન કરી અને ખર્ચાળ પદ્ધતિ, મોંઘી પદ્ધતિથી અલ્ટિમેટલી સ્ટીલ બને. તો બે જગ્યાએ બે સ્ટીલ બનાવે છે. ધ્યાન સમજો, અહીંયા ફોટો આપ્યો છે. ચાલો, આ ભારત જે છે એને એની આ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે, અને આ યુરોપિયન યુનિયન જે છે એની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. તો ભારતની ફેક્ટરી જે છે એમાં સમજો કે બહુ બધો ધુમાડો નીકળે છે, અને ફાઇનલી આમાંથી શું બને છે? સ્ટીલ, હે ને? તો આ BF-BOF પદ્ધતિ છે, અને આ સ્ક્રેપ વાળી પદ્ધતિ, એમાં થોડો ઓછો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ નીકળે છે. ક્લિયર? ચાલો, તો હવે અહીંયા ધ્યાનથી સમજજો. હવે કરવાનું શું છે? ધ્યાનથી સમજો. ભારત જે છે, હવે અહીંયા ધ્યાનથી સમજો, ભારત જે છે એનું જે આ સ્ટીલ બન્યું, હે ને? હવે આ સ્ટીલ મેન્યુફેક્ચર તો સ્ટીલ બનાવી દેશે, પછી એ સ્ટીલ આપશે એક્સપોર્ટરને, કે જે ભારતમાંથી સ્ટીલનું શું કરે? આ રીતના એક્સપોર્ટ કરે. અને જનરલી આ સ્ટીલ ક્યાં જતું હતું? યુરોપમાં. કેમ યુરોપમાં? યુરોપિયન યુનિયનમાં. કેમ? કારણ કે ત્યાં ઘણા બધા ઇમ્પોર્ટર હોય, હે ને? જે આ રીતના સસ્તું સ્ટીલ જે છે એ ભારતમાંથી શું કરતા હતા? ઇમ્પોર્ટ કરતા હતા. તો યુરોપિયન યુનિયનને મરચા લાગતા હતા. કેમ? કારણ કે ભાઈ તમે ભારતમાંથી આ રીતના સ્ટીલ લઈ આવો, પણ એ સ્ટીલ જે છે એ અલ્ટિમેટલી એક તો ખૂબ સસ્તું છે, હે ને? ખૂબ સસ્તું છે. અચ્છા, અને જે એના દીકરા જે છે, હે ને, યુરોપિયન યુનિયનના મેન્યુફેક્ચરો જે છે એ જે સ્ટીલ બનાવે છે, આ સ્ટીલ તો ખૂબ ખર્ચાળ છે. તો સીધી વસ્તુ છે, આ સ્ટીલ કોઈ લેવાના જ નથી, આ કોઈ લેવાના જ નથી. તો યુરોપિયન યુનિયનનું કહેવું એવું છે કે અમે ધરતીને બચાવવા માટે, કારણ કે અમારા દેશમાં કડક નિયંત્રણો છે, એટલે અમારા બિચારા આ જે સ્ટીલ ઉત્પાદકો છે ક્યારેક તો એમ કે અમે જોબ છોડ દઉં. હા, તો આ બધા લોકો જે છે એ બિચારા ધરતીને બચાવવા માટે ખર્ચાળ પદ્ધતિ વાપરીને પણ સ્ક્રેપમાંથી સ્ટીલ બનાવે છે. તો અમે શું ગુનો કર્યો? ધરતી બચાવવાનો પ્રયત્ન શું એ અમારો પ્રોબ્લેમ છે, હે ને? અને ભારત જે છે સસ્તું સ્ટીલ જે છે ત્યાં યુરોપિયન યુનિયનમાં નાખ્યા જ કરે છે, અને પછી જે લોકો લેવાના છે તો ભારતનું સસ્તું સ્ટીલ જ લેવાના છે. તો અલ્ટિમેટલી અહીંયા યુરોપિયન યુનિયને ભારતનો કાન દબાવ્યો છે. શું દબાવ્યો? ધ્યાનથી સમજો. એને એવું કીધું કે યુરોપિયન યુનિયનમાં એક આખો પ્રોગ્રામ છે, કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. આ સ્ટીલની વાત નથી કરતો, કોમન વાત છે. સ્ટીલ હોય, એલ્યુમિનિયમ હોય, સિમેન્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય, એને કાર્બનના ઉત્સર્જનના આધારે એક ટેક્સ ભરવો પડશે. તમે સમજો, ભારતની અંદર, હે ને? ચાલો, ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં જે સ્ટીલ બને છે, માની લો કે 2.5 ટન જે છે સ્ટીલ બનાવની પાછળ જે છે 2.5 ટન આપણે કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડ્યો. તો અહીંયા આ જે મિકેનિઝમ છે એ મુજબ 80 યુરો જે છે એ અલ્ટિમેટલી અહીંયા ખર્ચ લાગશે. 80 યુરો ઇન્ટુ 2.5 ટન કરો એટલે આન્સર આવે 200 યુરો. આટલા રૂપિયા જે છે એ તમારે યુરોપિયન યુનિયનને આપવાના. હા, આટલા રૂપિયા યુરોપિયન. હવે કઈ રીતના એના માટે સર્ટિફિકેટ બનાવીને બધો વહીવટ છે આપણે સમજો, પણ તમે સમજો. પછી આ બાજુ વાત કરીએ યુરોપિયન યુનિયન, તો એની અંદર બી તો આ બનાવવાવાળા હશે. હવે માની લો કે એમની પદ્ધતિ ખર્ચાળ છે, અને પદ્ધતિ ખર્ચાળ છે એટલે એમણે જો એને આના કરતાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ પેદા કર્યો, અને અહીંયા 80 યુરો જે છે તો અલ્ટિમેટલી એને બી ખર્ચ આપવાનો થશે, પણ એને 64 યુરો જ આપવાના થશે. તો ઘરના છોકરાઓને ઓછું થઈ જાય અને બહારના છોકરાઓને 200 ભરવો પડે, અને ઘરના છોકરા ખાલી 64 યુરો જ ભરશે. તો અલ્ટિમેટલી ભારતનું સ્ટીલ યુરોપની અંદર કેવું થઈ જાય? 1 જાન્યુઆરીથી મોંઘું થઈ ગયું છે. એટલે ભારત સરકાર એના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે, અરે તો કારણ કે હવે જો ભારતનું સ્ટીલ જે છે અહીંયા આવી નહીં શકશે, કારણ કે આ ઇમ્પોર્ટર લેવાનું બંધ કરી દેશે. કારણ કે ભાઈ 200 યુરો લાગી જાય, એક તો ઉત્પાદનનો જે ખર્ચ હોય એની ઉપર તમારે 200 યુરો બી ભોગવવાના. તો આ સ્ટીલ ભારતનું સ્ટીલ યુરોપિયન યુનિયનમાં શું થઈ જાય? મોંઘું. હા, યુરોપિયન યુનિયનની ઈચ્છા એવી છે કે બંને સ્ટીલ સરખા એક પ્રકારે, અરે તો ભારતનું સ્ટીલ અને યુરોપનું સ્ટીલ બંને જે છે લગભગ સરખા ભાવે રહે, એટલા માટે એને આ ટેક્સ સિસ્ટમ નાખી છે. પણ અહીંયા ભારતને નુકસાન છે. ભારત જે છે ને, તો અહીંયા આપણા નિર્મલા સીતારામને બી કીધું છે
કે તમે કોઈ દેશને પૂછ્યા વગર આવો વહીવટ ન કરી શકો. એનું એક રીઝન બી છે. ભારત જે છે કંઈ તરત આ BF માંથી કંઈ સ્ક્રેપ બેઝ સિસ્ટમમાં નહીં આવી જાય. હા. પછી અમુક એક દેશ છે જેમ કે ચાઇના જેવા દેશ, ચાઇના બી બહુ મોટી માત્રામાં યુરોપિયન યુનિયનમાં સ્ટીલ મોકલે છે. તો ચાઇના તો કેવું છે, એની પાસે તાકાત છે કે તરત જે છે BF અને BOF સિસ્ટમ બંધ કરી દે અને એમાંથી પેલી સ્ક્રેપ વાળી સિસ્ટમ જે છે એની અંદર આવી જશે. ને એમાં એક જ ભંગાર જ છે, દેશ જ આખો ભંગાર છે, હે ને? તો એની પાસે ભંગાર એટલો પડ્યો હોય તો અલ્ટિમેટલી એ તો આ ઝટકો સહન કરી લેશે, પણ અમારા એક્સપોર્ટર અને અમારા સ્ટીલ મેન્યુફેક્ચર્સ બહુ મોટું લોસ જવાનો છે, એવું યુરોપિયન યુનિયનને આપણે ફરિયાદ કરી છે. ક્લિયર? હા, તો રાતોરાત આપણે ચેન્જ ના થઈ શક્યું. ભારતના એક્સપોર્ટ કરતા ઘણા ધંધા જે છે એને અસર થશે અને યુરોપિયન યુનિયનનો તર્ક એવો છે કે અમે પર્યાવરણને બચાવવા માટે અમે તો આ કરીશું જ, ભાડમાં જાઓ. અને અમારું ઘરેલું ઉત્પાદકો જે છે એનો સામાન વેચાય તે માટે પણ અમે નિર્ણય લીધો છે. તો ભારતે અલ્ટિમેટલી વાંધો ઉઠાવ્યો છે. ક્લિયર? ચલો, તો આ રીતે અહીંયા આન્સર આવશે યુરોપિયન યુનિયન. બીજો આના સાથે જોડાયેલો પ્રશ્ન, 1 જાન્યુઆરી 2026 હે ને, કયો દેશ એવો છે, યુરોપનો કયો એવો દેશ છે કે જેણે યુરો નામની જે ચલણ છે, યુરો કરન્સી, જે યુરોપિયન યુનિયનમાં બી ચાલે છે, અને આ કરન્સી તો આમ તો આખો નાખો એનાથી મોટું ગ્રુપ છે. ગઈકાલે આપણે વાત કરી હતી યુરોઝોન, હે ને? યુરોઝોન એટલે એવા દેશો કે જેમાં યુરો નામની કરન્સી ચાલે છે. જેમ કે તમે જર્મનીમાં જાઓ તો પણ યુરો કરન્સી હોય, તમે પોલેન્ડમાં જાઓ તો બી યુરો. હા, એ વાત ચોખ્ખી છે કે જર્મનીનો યુરો મોંઘો હોય પણ પોલેન્ડનો યુરો જે છે થોડો સસ્તો હોય, પણ બધાનું નામ યુરો ચાલે, હે ને? આને ઇકોનોમિક યુનિયન કહેવાય. અને શું કહેવાય? આપણે ગઈકાલે લેક્ચરમાં જ વાત કરી ગયા, અને ઇકોનોમિક યુનિયન કહેવાય, હે ને? યસ, લગભગ આ દેશ બધા હરખા થાય એવું લાગે. તો આ ચલણ અપનાવનાર 21મો સભ્ય દેશ જે છે કયો બન્યો છે? અને લેટેસ્ટ કયો દેશ એવો બન્યો કે અમે બી યુરો અમારા દેશમાં અમારી કરન્સી આખી ફેરવી નાખી. પછી 5મો પ્રશ્ન છે, કયું યુરોપિયન યુનિયનનું પાટનગર છે, હેડક્વાર્ટર છે? કારણ કે યુરોપિયન યુનિયનમાં તો ઘણા બધા દેશ છે ને, તો એનું હેડક્વાર્ટર ક્યાં છે? કારણ કે અચ્છા, અહીંયા આન્સર લખાઈ જ ગયો છે. ચાલો, કઈ વાંધો નહીં. તો બ્રસેલ્સ અથવા તો બેલ્જિયમ જે છે એનું શું છે? હેડક્વાર્ટર છે. ચાલો, એક તો તમને ગિફ્ટ આપી દીધી છે. હા, તો આ રીતના જે છે દેખાય. હા, આનું હેડક્વાર્ટર જે એક જ જગ્યા પર છે, અને ત્યાંથી અલ્ટિમેટલી બધા ડિસિઝન લેવાય છે. ક્લિયર? ચાલો, તો આ રીતના આ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ જે છે એ યુરોપિયન યુનિયને લાગુ કર્યું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ સરકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ક્લિનિક કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? 4માંથી કઈ જગ્યા છે કે જ્યાં એક બેઝિકલી આ રીતની એવી હોસ્પિટલ છે અને એની અંદર એક ક્લિનિક છે? એની અંદર શું છે? પાછું એક ક્લિનિક છે, અને ક્લિનિકની અંદર તમે પહેલી વખત AI નો યુઝ કરવા જઈ રહ્યા છો, હે ને? ચાલો, તો એવું કઈ જગ્યા પર સ્થાપવામાં આવ્યું છે? ચાલો જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ તો ભારતની એક તો સરકારી હોસ્પિટલ, બહુ મોટી વાત છે, એમાં બી પ્રથમ AI ક્લિનિક બનવા જેવું. ક્યાં? તેનું નામ છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ગ્રેટર નોઈડામાં છે, હે ને? ગ્રેટર નોઈડાની અંદર આ વસ્તુ થવાની છે. નોઈડા છે ને, યુપીમાં. સો આની અંદર આ લોકો શું કરશે? એક તો તમે કદાચ સાંભળો મેડિકલ ઇમેજિંગ કરવું, મતલબ તમે જે એક્સરે કઢાવવા જાઓ, હે ને? કોરોનાની અંદર આપણે બધાએ જે CT સ્કેન કરાવ્યું હતું, આવું બધું આપણે જનરલી કરીએ ને, મતલબ જ્યાં તમે ઇમેજ બનાવો, શરીરના અંદરની શું બનાવો? ઇમેજ, એને કહેવાય મેડિકલ ઇમેજિંગ. બહુ મોટું સેક્ટર છે, બહુ મોટો રૂપિયો બી આમાં બને. સો અહીંયા આ લોકોએ શું કર્યું છે કે એના ક્લિનિકમાં AI સહાયિત એક્સરે અને CT અથવા તો MRI સ્કેન જે છે એના રિપોર્ટનું અર્થઘટન થશે, હે ને? મતલબ તમને ખબર છે, એક તો આપણી સામે જ્યારે આવા ફોટો આવે, અને ઘણા લોકો આમ લાઇટની વાહે કરીને આમ જોતા તો હોય, પણ એને તંબુરો બી ખબર ન પડતી કે કેવા શું માંગે છે, હે ને? ડોક્ટર હોય તો ડોક્ટરને ખબર પડી જાય, પણ ક્યારેક બની શકે ડોક્ટરને બી ભૂલ થાય. તો અલ્ટિમેટલી AIની મદદથી આનું અર્થઘટન થઈ જાય, કારણ કે AI તો એક્યુરેટલી એનાલિસિસ કરશે ને કે કયા બે ફોટામાં શું પ્રોબ્લેમ છે વગેરે વગેરે. હા, ક્યાં ક્રેક છે, ક્યાં જે છે ભાંગી ગયો છે ઘૂંટણો, હે ને? પોલીસની તૈયારી કરતો તો ખ્યાલ આવે છે. ચાલો, તો AI ટૂલ્સ જે છે એ ડોક્ટરોને નિદાન અને સારવારની પસંદગીમાં બી મદદ કરશે. કે એક વ્યક્તિ આવ્યો ડોક્ટર પાસે અને એને કીધું કે મને એને બહુ છીંકવું આવે છે, બહુ છીંકવું આવે છે. તો જનરલી કેવું હોય, ડોક્ટર જે દવા હોય એ પડીકી બાંધીને આપ દે, અને સિઝન પ્રમાણે દવાઓ ચાલતી હોય ને. હા, ચોમાસાની સિઝન આવે એટલે એક પેરાસિટામોલ બધાને આપી દેવાની. એમાં સિઝન આવું ન હોય, ને? દરેકના રોગ અલગ છે, તો દરેકની સારવાર બી તો અલગ હોય, પણ AIની મદદથી એક્યુરેટલી થઈ શકે. માણસ પાસે એટલી બધી તાકાત નથી. બીજી, રોગની આગોતરી જાણ થઈ જાય, હે ને? હા, હમણાં જ એક નેચરલ મેગેઝિનની અંદર વાત આવી છે, કે લોકોની ઊંઘની જે પેટર્ન છે, ને? લોકોની ઊંઘની જે પેટર્ન છે એના હિસાબે, ઊંઘની પેટર્નની હિસાબથી કે આ વ્યક્તિને ભવિષ્યમાં કયો રોગ થઈ શકશે,
એને કારણ કે તમે ઓછું સૂતા હોય, ઇરેગ્યુલર ઊંઘ લેતા હોય, ક્યારેક 11 વાગે સૂતા, ક્યારેક 1:30 વાગે સૂતા, કંઈ નક્કી જ ન હોય, તો આવા કેસીસમાં ભવિષ્યમાં રોગ થવાના ચાન્સીસ વધી જાય. તો એની કહેવાય આગોતરી જાણ. તો આવું જે છે એઆઈ કરી શકે તમારા ડેટાના એનાલિસિસ પરથી. ક્લિયર? ચલો, હે ને? તો આ રીતના આ તમને ખબર હોય તો સીટી સ્કેન મશીન છે. બરાબર? ઓકે, અહીંયા એક પ્રશ્ન, ખૂબ સરસ પ્રશ્ન મૂક્યો છે, થોડો વિચારવા જેવો પ્રશ્ન છે. મગજ પછી આપણું જે બેકબોન એટલે કે કરોડરજ્જુ અને અસ્થિબંધન જે હોય, અને આપણા જે અસ્થિના બંધ હોય, ઘૂંટણ વગેરે, એની અંદર જે નરમ ટિશ્યુ હોય, નરમ ટિશ્યુ, એની તપાસ માટે કઈ ઇમેજિંગ ટેકનોલોજી ખાસ પસંદ કરવામાં આવે છે? થોડો વિચિત્ર પ્રશ્ન છે પણ સમજો. કઈ ટેકનોલોજી પહેલા એને પસંદ કરવામાં આવે કે ભાઈ જ્યારે મગજના બહુ નરમ ટિશ્યુ હોય, અને હાર્ડ અને નરમ એવા બે પ્રકારના ટિશ્યુ હોય, તેમાં જે નરમ પેશીઓની તપાસ માટે કઈ ટેકનોલોજી પસંદ કરવામાં આવે? આમ તો તમારે બેમાંથી એક કહેવાનું. ચાલો, સીટી સ્કેન કરવામાં આવે કે પછી MRI કરવામાં આવે? આ કેવું છે ખબર? જનરલ નોલેજ, કે આજુબાજુનું વિજ્ઞાન, હે ને? અમારી આસપાસનું વિજ્ઞાન છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે ગ્રેટર નોઈડા, હે ને? તો ત્યાં AI ક્લિનિક બન્યું છે ભારતનું પહેલું. ચાલો, પછી ગામડાની જે સમાજ અને સંસ્કૃતિ છે, કૃષિનું જે જીવન છે, એનું શક્તિશાળી ચિત્ર નિરૂપણ માટે કયા પ્રખ્યાત હિન્દી લેખિકા જે છે, અને હમણાં જ ઇફકો દ્વારા એને સાહિત્ય સન્માન એવોર્ડ એનાયત થયો. ઇફકો દ્વારા જે છે એ લિટરેચર માટે શું એવોર્ડ આપવામાં આવ્યો? મતલબ બેઝિકલી આ મેડમ એવા છે કે જેણે એગ્રીકલ્ચર ઉપર અને રૂરલ એરિયા ઉપર જે છે લખાણ લખ્યું છે. ચલો, 4માંથી કયા આન્સર આવશે? આન્સર આપજો. ઓકે, જોઈએ. આ તો હમણાં જ ઇફકોનું સાહિત્ય સન્માન એવોર્ડ આવ્યો, 2011થી આ ચાલુ છે. હવે ઇફકો હંમેશા ધ્યાન એ રાખે છે કે આની વિષય વસ્તુ શું રાખે, તો કે ગ્રામીણ અને કૃષિ હિન્દી સાહિત્ય. એક તો હિન્દીમાં લખવાનું છે, અને આ બે ટોપિક તમારે પસંદ કરવાના છે. તો જે સૌથી સારું લખશે એને 11 લાખ રૂપિયાનું શું આપવામાં આવશે? ઇનામ. આગળ આ બધો ડેટા કંઈ કામનો નથી. 2025ના વિજેતા કોણ છે? યાદ રાખજો, મૈત્રેય પુષ્પા, હે ને? મૈત્રેય પુષ્પા, જેણે અલ્ટિમેટલી અને આ બે બુકો લખી છે, દેખાય, ચર્ચા હમારા અને ખુલી ખિડકિયા. હા, તો એ પુસ્તકો માટે અલ્ટિમેટલી એવોર્ડ મળ્યો છે. બીજો આની અંદર એક ઓર કેટેગરી છે, યુવા સાહિત્ય પુરસ્કાર, મતલબ યુવાન છે કોઈ. તો અંકિતા જૈન એક યુવાન સાહિત્યકાર છે જેને પણ આ એવોર્ડ મળ્યો છે, ઓહરે કિસાન માટે. બરાબર? નવી દિલ્હીમાં ઇફકોનું આ સન્માન સમારોહ જે છે યોજવામાં આવ્યો હતો. ચલો, તમે કોમેન્ટ સેક્શનની અંદર એ બી લખો, ચાલો આનું પૂરું નામ શું છે, અને ઇફકોનું પૂરું નામ તમારે જણાવવાનું છે. બરાબર? હા, ફર્ટિલાઇઝર સાથે જોડાયેલી કંપની છે. ચલો, 7મો પ્રશ્ન એક ઓર આવી ગયો, હે ને? જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા અને કયા કાર્ય માટે? મતલબ એને અલ્ટિમેટલી કઈ પુસ્તક લખ્યું કે જેના માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર છે ને, ભારતમાં સૌથી મોટો, સૌથી ઇમ્પોર્ટન્ટ પુરસ્કાર આને માનવામાં આવે છે. તો ગુજરાતી સાહિત્યકાર પહેલો કયો હતો એ પણ જણાવશો. અને જો તમને ખબર હોય તો જે ગુજરાતના મેઇન 4 એવા વ્યક્તિ છે કે જેને સાહિત્યનો આ એવોર્ડ મળ્યો છે, જ્ઞાનપીઠ પુરસ્કાર, તો એના પર જો તમને નામ ખબર હોય, બરાબર, તો એ પણ તમે લખી દેજો. જેને બહુ ઈચ્છા થાય તો લખી દેજો, ને? જેથી વધારે થોડું જ્ઞાન જે છે એનું વધે. ક્લિયર? ચાલો, આગળ વધીએ. તો અહીંયા આન્સર આવશે મૈત્રેય પુષ્પા. પછી આગળ વાત કરીએ તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન હેઠળ ફાર્માકોવિજિલન્સ માટે ભારત જે છે એનું એક રેન્કિંગ આવ્યો છે, એક એવોર્ડ આવ્યો છે, મતલબ રેન્કિંગ આવ્યો છે. મતલબ અહીંયા ફાર્માકોવિજિલન્સમાં ભારતે ખૂબ સારું કામ કર્યું, તો અલ્ટિમેટલી ભારત સરકારનો એક રેન્ક બહાર પડ્યો છે. અને આ ફાર્માકોવિજિલન્સ એના માટે હોય તો કે દવાની સલામતી અને દેખરેખમાં એને ભારત સરકારે બહુ જ મોટા સુધારા કર્યા છે. તો એટલા માટે WHO એનું નવું રેન્કિંગ શું બહાર પાડ્યું છે? ભારતનો રેન્ક કેટલામો છે? 5મો, 8મો, 15મો, 23મો? ચલો, તો હમણાં જ, હે ને, એ આ ફાર્માકોવિજિલન્સ માટે એવોર્ડ. હવે આ બધું શું છે ખેલ ખચરો સમજીએ, હે ને? ચલો, એક તો આપણો 8મો રેન્ક આવ્યો છે. સેમ આવ્યો છે ફાર્માકોવિજિલન્સ. પહેલો તો વિજિલન્સ શબ્દને સમજો. વિજિલન્સ એટલે થાય સતર્ક રહેવું, હે ને? સતર્ક રહેવું. અને આપણે પેલું CID જેવી કોઈ પેલી સિરીઝ આવતી, ખબર ને? હા, એની અંદર કે સતર્ક રહે, સાવધાન રહે. હા, તો સતર્ક રહેવું કે ભાઈ કોઈ ઘટના બને પહેલા જ તમે જો એક્ટિવેટ રહો ને, તો એને કહેવાય વિજિલન્ટ રહેવું. બરાબર? અને કઈ દુનિયામાં વિજિલન્ટ રહેવાનું છે? ફાર્માની દુનિયામાં, એટલે કે દવાઓની દુનિયામાં આપણે સતર્ક રહેવાની વાત છે. તો WHO આ રેન્ક આપ્યો છે 8મો. હવે આનો અર્થ શું થાય? ધ્યાનથી સમજજો. દેશમાં જેટલી પણ દવા છે, માની લો એને લાગુ કરી દીધી, મતલબ કે હવે લોકો જે છે એનું કન્ઝ્યુમેશન કરવા લાગ્યા.
હવે એની લોકો ઉપર કેટલી સાઇડ ઇફેક્ટ થાય છે એનું સતત શું કર્યા કરવું, મોનિટરિંગ કરવું. આ મોનિટરિંગ કરતું રહેવું પડે સાહેબ, કારણ કે એક સમયે દવા જે છે માની લો એક અસર કરે, પણ અમુક સમય બાદ જે છે દવાની આડઅસર થવાની ચાલુ થાય, તો તમને ખબર હોવી જોઈએ હે ને. તમારું જેટલું સતત મોનિટરિંગ હોય, તમારી સતર્કતા સારી હોય, તો બની શકે આગળ જઈને તમે દવા જે છે એને ડિસકન્ટિન્યુ કરી નાખો. બરાબર, તો એટલા માટે એને કહેવાય ફાર્માકો વિજિલન્સ. તો WHO આના માટે દરેક દેશને એવોર્ડ આપે છે. તો 10 વર્ષ પહેલા જે છે ભારતનો રેન્ક હતો 123 અને એમાં જમ્પ લગાવીને ભારતનો રેન્ક બન્યો છે 8મો. ઓકે, ધ્યાનથી સમજો. ચાલો પછી ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હે ને જયપ્રકાશ નડ્ડા જે છે એક બુક પણ લોન્ચ કરી જેનું નામ છે ઇન્ડિયન ફાર્માકોપિયા. આવી બુકનું નામ છે દેખાય, ઇન્ડિયન ફાર્માકોપિયા 2026. આ પુસ્તક બધા જે હાથમાં લઈને ઊભા છે હે ને, હા, તો એ જે છે 10મું એડિશન છે. મતલબ આની પહેલા 9 વખત આ બુક આવી ગઈ છે, 10મું છે. ફાર્માકોપિયા એટલે શું થાય, આની અંદર છે ને બધા દવાઓના નિયમ લખાય, એના માટેનું પુસ્તક છે. દવા કેટલી ચોખ્ખી છે, શુદ્ધ છે, મતલબ એની અંદર જે કેમિકલ પ્રોપર હોવા જોઈએ એ જ છે કે નહીં, હે ને. તમને જે ગયા વખતે સિરપનો કેસ તમને મેં સમજાવ્યો હતો હે ને લેક્ચરમાં, જોજો. અને કઈ દવા જે છે કેટલી લિમિટ સુધી લેવાની તો જ એ સેફ ગણાય. પછી એવું ન હોય કે રોગ થયો તો બરાબર 4-5 ટીકડા દાબી નાખો તો જે છે દવા જે છે લેવી. આમ તો જીવનની અંદર ખાસ ધ્યાન રાખજો, દવા લેવી જ ન પડે હે ને, દવા લેવી જ ન પડે એ જ સૌથી મોટો ગોલ છે ને. પહેલું સુખ તે જાતે નર્યા, યસ. તો દવા લેવી જ ના પડે એનું તમારે ધ્યાન રાખવાનું. એના માટે તમે જે છે યોગ કરો હે ને, બરાબર, કસરત કરો, આસન કરો, વોટેવર તમે જે બી કરો છો એને એના માટે કર્યા કરવાનું. ક્લિયર? ચાલો ઓકે, તો હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે, યસ, તો WHO નું સૌ પ્રથમ, ચલો આ ક્વેશ્ચન 8 નંબરનો, WHO નું સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન. ટ્રેડિશનલ શું થાય, પરંપરાગત અને મેડિસિન એટલે દવા. તો પરંપરાગત દવા માટે ગ્લોબલ સેન્ટર જે છે WHO નું પહેલું જે છે ગુજરાતમાં ક્યાં આવેલું છે? WHO એ આમાં રસ દેખાડ્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણી વર્ષો જૂની આરોગ્યની પદ્ધતિઓ છે હે ને, વર્ષો જૂની આરોગ્યની પદ્ધતિઓ છે, જેમ કે આયુર્વેદ છે, બરાબર, પછી તમને ખબર હોય તો સિદ્ધા હે ને, હોમિયોપેથી છે. આ બધી જ જે પદ્ધતિ જેને આપણે બેઝિકલી આયુષ મંત્રાલય કહીએ છીએ ને, યસ. તો આયુષ મંત્રાલય જે પરંપરાગત પદ્ધતિઓ છે એમાં હવે WHO ને રસ છે, કારણ કે જે એલોપેથી જે છે એને દાટ વાળ્યો છે. શરીરની અંદર એટલા મોટા નુકસાન એલોપેથીએ કર્યા છે કે એના કારણે હવે લોકો પરંપરાગત ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. તો ગુજરાતમાં એક આખું સેન્ટર બનાવ્યું છે રિસર્ચ માટે. ક્લિયર? ઓકે, ચલો તો એ ક્યાં છે? ગુજરાતમાં છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઓકે, અહીંયા આન્સર આવશે 8મો રેન્ક છે, 123 માંથી આપણે 8મા રેન્ક ઉપર આવી ગયા. ચલો પછી આપણી જે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે એના હેઠળ કઈ ઓટોનોમસ બોડી છે, સ્વાયત્ત સંસ્થા, મતલબ જેને ખૂબ છૂટછાટ આપવામાં આવી હોય, એને 2026ની શરૂઆતમાં ડીમ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો મળવા જઈ રહ્યો છે હે ને. મતલબ કે એક એવી સંસ્થા છે હે ને, બેઝિકલી તમને ખબર પડી જ ગઈ હશે કે એનું નામ છે NCERT. યસ, હવે આ તો એક સંસ્થા છે, સોસાયટી એક્ટ અંતર્ગત સ્થાપના થયેલી એક સંસ્થા છે NCERT, પણ આ જે છે અલ્ટિમેટલી હવે યુનિવર્સિટી બનવા. થોડું વિચિત્ર વાત છે ને, જેનું કામ હતું તમને ખબર છે, આનું મેઇન કામ તો એક જ છે, હું પાઠ્ય પુસ્તકો બનાવવા. એનો જે પાઠ્યપુસ્તક જે આપણા બને છે બધા NCERTના હે ને, તો એની ઉપર જે છે એના માટેનું રિસર્ચ કરવું, સંશોધન કરવું, એને આ સંશોધન કરતી સંસ્થા છે. અને સાથે સાથે જે છે એ અભ્યાસક્રમો હે ને એ પણ ડિસાઇડ કરવા. તો આ બંને કામ જે છે અલ્ટિમેટલી NCERT કરે છે. ઓકે, ચાલો, તો NCERT જે છે એને જાન્યુઆરીના એન્ડમાં જે છે UGC દ્વારા, UGC નો એક કાનૂન છે 1956નો, અને દરેક કાનૂનમાં સેક્શન હોય, યાદ રાખજો. તો એના અંતર્ગત ડીમ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો મળવા જઈ રહ્યો છે હે ને. હવે આ શું છે એક્ઝેક્ટલી સમજો. આમાં ખરેખર કેવું હોય કે પહેલા ભારત સરકાર જે છે કોઈ પણ સંસ્થાને ડીમ ટુ બી યુનિવર્સિટી બનાવવી હોય તો ભારત સરકાર એની પ્રપોઝલ જે છે એ UGC ને મોકલે, અને પછી UGCમાં આવી બેઠક સર્જાય, અને UGCનો રિપોર્ટ જે છે જ્યારે ભારત સરકારને મળે ત્યારે ભારત સરકાર જે છે અલ્ટિમેટલી એને ડીમ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપે. તો UGCમાં આવી મીટિંગ થઈ શકે એવું જે છે અહીંયા સેક્શન 3માં લખ્યું છે. ક્લિયર? એની ભલામણ હોવી ખૂબ જરૂરી છે. ક્લિયર? ચલો, તો હવે જો બનશે, મતલબ ઇન ફ્યુચર બનવાનું છે અને બની જ જશે, કારણ કે સરકારની પ્રપોઝલ છે અને સરકારની બધી સંસ્થાઓ છે, બની જ જાય ને, એમાં ક્યાં વાત છે. ચલો, તો NCERT ને જે છે આનાથી શું ફાયદો થાય? તો પહેલા તો તમે સમજો કે માત્ર આ જ 2 કામ કરતી હતી. હવે એની સાથે સાથે એક યુનિવર્સિટી બને ને, એક વિશ્વવિદ્યાલય બને ને, તો અલ્ટિમેટલી એ પોતે ઇન હાઉસ રિસર્ચ કરી શકે.
અને પોતે વિદ્યાર્થીઓને પોતાની યુનિવર્સિટીમાં ભણાવી શકે, સાથે સાથે એને ડિગ્રી પણ એનાયત કરી કે બેચલર, પીએચડી, એમફિલ ઇન એનસીઈઆરટી. તો એક મેઇન કામ આમ તો છે રિસર્ચ કરવું, જેથી પાઠ્યપુસ્તકો જે છે વેરી અપડેટેડ રહે. આપણા પાઠ્યપુસ્તકોમાં અમુક ડેટા એટલો જૂનો, અમુક એવો ફટીચર ટાઈપનો ડેટા આપ્યો છે કે આપણે એમ થાય કે આવડા લોકો મતલબ પહેલા જે છે 10મા ધોરણમાંથી મુઘલ ચેપ્ટર દૂર કરે, પછી 9મામાં કરે, પછી 8મામાં કરે. મતલબ આ તમે શું કહેવા શું માંગો છો? તમારાથી રિસર્ચ નથી થતું હે ને? તમારે મુઘલ એમ્પાયર કાઢી જ નાખવું છે તો એક સાથે કાઢી નાખો ને. હા, કટાક્ષ છે તો સમજો. ચાલો, હવે થોડો બેઝિક તમને આઈડિયા હોવો જોઈએ કે તમે એક રાજ્યમાં 2 પ્રકારની યુનિવર્સિટી, આમ તો 3-4 હોય, પણ હું અહીંયા 2 લઉં છું. સરકારી યુનિવર્સિટી આપણે લેતા નથી. 2 ડીમ ટુ બી યુનિવર્સિટી અને એક આવે છે ખાનગી વિશ્વવિદ્યાલય, ખાનગી, પ્રાઇવેટ. બંને વચ્ચે શું ફરક છે? ચલો, પહેલો, જો ડીમ ટુ બી યુનિવર્સિટી હોય ને તો એનો કાનૂની આધાર છે યુજીસી એક્ટ 1956, એનો સેક્શન 3. એના અંતર્ગત કોઈ પણ યુનિવર્સિટીને શું બનાવી શકાય? ડીમ ટુ બી યુનિવર્સિટી. અને તો કોઈ પણ યુનિવર્સિટીને આ બનવું હોય, આ દરજ્જો પ્રાપ્ત કરવો હોય તો યુજીસી પાસે જે છે જવું પડે. પ્રાઇવેટ યુનિવર્સિટી માટે જે તે રાજ્યના પોતાના કાનૂન હોય, એના માટે યુજીસી કાનૂન લાગુ નથી પડતો. બીજું, કોણ જે છે અલ્ટિમેટલી આ દરજ્જો આપે, સ્ટેટસ કોણ આપે? તો કેન્દ્ર સરકાર જ આપશે. અને કોની ભલામણ ઉપર? યુજીસીની ભલામણ ઉપર. પેલી મીટિંગ ભરાય પછી પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો કોણ આપે? સ્ટેટ ગવર્મેન્ટ આપે, હે ને? તો યાદ રાખજો. પછી વાત કરીએ માલિકી, ઓનરશિપ. તો જનરલી આ જાહેર સંસ્થા એટલે કે સરકારી સંસ્થા હોય, બની શકે ક્યારેક ખાનગી પણ હોય, ટ્રસ્ટ દ્વારા સંચાલિત. મતલબ કોઈ પણ યુનિવર્સિટીને ડીમ ટુ બી યુનિવર્સિટી બનાવી શકાય, બરાબર? અહીંયા નામ જ છે પ્રાઇવેટ, તો આ સંસ્થા હંમેશા શું હશે? ખાનગી. મતલબ જે ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય બની શકે, સોસાયટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ હોય. પછી ક્યાં કાર્ય કરી શકે? જો આ જ ફાયદો છે ડીમ ટુ બી યુનિવર્સિટીનો. ફાયદો શું છે? સમગ્ર ભારતમાં કાર્ય કરી શકે, જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી જે તે રાજ્ય પૂરતી શું હોય? મર્યાદિત હોય, હે ને? જે તે સ્ટેટ અંતર્ગત જ કામ કરવાનું, બહારની કામ કરવાનું. સ્વાયત્તાની વાત કરીએ, ઓટોનોમસ, છૂટછાટ, હે, કેટલી છૂટછાટ મળે? તો અલ્ટિમેટલી અહીંયા જે છે ડીમ ટુ બીને ખૂબ છૂટછાટ મળે. મતલબ એને અભ્યાસક્રમ વારે ચેન્જ કરવો હોય, આખો કોર્સ ચેન્જ કરવો હોય, તે બધું જ કરી શકે. અહીંયા એટલી બધી છૂટછાટ ન મળે. બહુ સામાન્ય છૂટછાટ જે છે એ અલ્ટિમેટલી આપવામાં આવે, સામાન્ય છૂટછાટ. પછી પૈસાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અહીંયા જે છે ફંડ આપી શકે. અહીંયા કોઈ સરકારી ફંડ નહીં મળે, કારણ કે તમે ખાનગી લોકોએ ભેગા થઈને યુનિવર્સિટી ખોલી છે. અને આમાં મેઇન ફોકસ હોય રિસર્ચ કરવું, વિશેષ પ્રકારનું એજ્યુકેશન, જેમ કે અહીંયા એનસીઈઆરટી કરશે, હે ને? એનસીઈઆરટી અહીંયા જ કરશે. મતલબ પાઠ્યપુસ્તકોને હજી કેટલા સારા બનાવી શકાય એના માટેનું એક વિશેષ પ્રકારનું શિક્ષણ જે છે આપશે, બરાબર? અહીંયા તો શું છે, એક બેઝિક કોર્સ હોય ભણાવવાનું, ને અલ્ટિમેટલી એને એન્જિનિયર બનાવીને ગધેડો બનાવી દેવાનો, બરાબર? એન્જિનિયરો જે છે ભારતમાં બહુ હાલતા નથી. એનું રીઝન છે, હું બી પોતે એન્જિનિયર છું, બરાબર? અને મારી બી હું વાત કરું જ છું ભાઈ, એન્જિનિયરો જે છે શું કરવા નથી ચાલતા, બરાબર ને? હા, કારણ કે મતલબ ખાલી ભણી લીધું, હે ને? ભણ્યા પછી એને મશીન આપવામાં આવે તો એનાથી મશીન રિપેર ન થાય. વિચાર તો કરો શું ભણાવ્યું હશે આ લોકોએ. ક્લિયર? ચાલો, તો પ્રેક્ટિકલ જેવું કંઈ નોલેજ નહીં. એ જૂના લેથ મશીન, અમારે તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં જ બધું ચાલતું, હે ને? જૂના મશીનો સમજાવ કરે. અત્યારે માર્કેટમાં નવા જે મશીનો છે તમારા કોલેજમાં, યુનિવર્સિટીમાં જ નહોતા, હે ને? મશીન શું કહેવાય જ ખબર નહોતી. એ જૂના પેલા લાકડાના મશીન, જે લાકડા હોય ને, લાકડા ઘસાવીને ચાવી બનાવે, એવું બધું કરાવે. આપણે એમ થાય કે આ આદિમાનવ યુગના કોર્સ જે છે અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ચાલી રહ્યા. મારે હારી યુનિવર્સિટીમાં આવું ચાલે, બોલો, ખ્યાલ આવ્યો? ચાલો, અને સાહેબને કાંઈ ખબર નહીં, એ સાહેબ એના જેવા, બરાબર? હા, પીએચડી કરતા હોય, એમફિલ કરતા હોય, એને ગુજારી દીધા હોય, કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બધું બહુ ચેક કરવામાં ન આવે. ક્લિયર? ચલો, તો આ રીતના ભાઈ અલ્ટિમેટલી 2 પ્રકારની યુનિવર્સિટી હોય છે. હવે થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારત સરકારે એનસીઈઆરટીને કયા વર્ષમાં સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપિત કર્યું? મતલબ કે પહેલા તો એનસીઈઆરટી એક પ્રકારે સરકારી કંટ્રોલ અંતર્ગત હોય, પણ પછી સ્વાયત્ત સંસ્થા. કોઈ સંસ્થા સ્વાયત્ત રહે બહુ જરૂરી છે. સ્વાયત્ત એટલે શું કહેવાય? જે રિલેશન તમારા પપ્પા અને તમારી વચ્ચે હોય, હે ને? પપ્પા અને દીકરા વચ્ચે. મતલબ પપ્પા જે છે થોડી લિમિટેડ છૂટછાટ આપે, હે ને? હા, અમુક જે છે છૂટછાટ પર છોકરાને આપી દેવાય કે ભાઈ જા તમ તારે, હે ને? સાયકલ લઈને જાવ તો સાયકલ લઈને જા, ગાડી લઈને જાવ તો ગાડી લઈને જા. પછી જે છે તારે 100 રૂપિયા તને આપું છું, એમાં જ્યાં વાપરે તું વાપરી નાખજે ભાઈ, મને કહેવા નહીં આવતો, બરાબર? તો અમુક છૂટછાટ આપે, અમુક છૂટછાટ ન મળે, હે ને? હા, પછી એમ કે ગર્લફ્રેન્ડ રાખવાની છૂટ ના, એવું બધું કંઈ રાખવાની છૂટછાટ મળશે નહીં. લિમિટેડ ફ્રીડમ આપવામાં આવે તો એને આ ભાઈ જે છે ઓટોનોમસ છે, સ્વાયત્ત છે, એવું તમે કહી શકો. ક્લિયર? ચાલો, તો એવી છૂટછાટ ક્યારે આપવામાં આવી? અને એ બહુ વિચારીને મેં પ્રશ્ન મૂક્યો, કારણ કે એનસીઈઆરટી જે છે એની જે સ્વાયત્તતા જે છે એ લગભગ હવે રહી નથી, હે ને? હા, એની ઉપર સરકારી નિયંત્રણ જે છે ખજબનું આવી ગયું છે. ક્લિયર? ચાલો, આગળ વધીએ. ભારતીય ચિત્તા જે છે એની એક અનોખી અને એકદમ દુર્લભ ચંદન દીપડા જેને કહેવાય, હે ને? અચ્છા, ચિત્તા લખાઈ ગયું છે, દીપડા, હે ને? દીપડા.
તો ભારતીય દીપડાની એક અનોખી જાતિ જે છે એનો પહેલી વખત દુર્લભ દર્શન જે છે ભારતના કયા રાજ્યમાં નોંધાયો? આ ચંદન દીપડો ક્યાં દેખાણો? બેઝિકલી આવું કહે છે. જો આ છે ચંદન દીપડો અને આ જે છે સામાન્ય છે, અને નોર્મલ કેટેગરી, બરાબર. ચાલો, હવે આ ચંદન એટલા માટે શું કે આ ચંદનમાં પોતાનું શરીર ઘસતો છે, બરાબર. હા, એવું કંઈ નથી ને, રંગ અને રૂપ ઉપર હોય ભાઈ. તો 4 માંથી કયા રાજ્યમાં પહેલી વખત? કારણ કે વર્લ્ડમાં બહુ જ રેર છે, હે ને. સેન્ડલવુડ કહેવાય ચંદનને. શું કહેવાય? સેન્ડલ, હે ને, સેન્ડલવુડ. હા, ચંદનનું લાકડું, ચંદન ચોર પુષ્પા. ચાલો, તો સમજીએ. કર્ણાટકની અંદર બેઝિકલી વિજયનગર નામનો જે જિલ્લો છે, હે ને, એમાં પ્રથમ વખત જે છે, અને ભારતમાં ઓવરઓલ આમ જોવા જઈએ તો ઇતિહાસમાં ખાલી બીજી વખત સેન્ડલવુડ લેપડ દેખાણો છે, જે સામાન્ય દીપડા કરતાં કેવો હોય? અલગ હોય. એના રંગ જે છે ને એમાં થોડું અલગ હોય. આછા લાલ અને ગુલાબી રંગ જે છે, હે ને, એ એનું શરીર હોય આખું બેઝિકલી, અને એમાં આછા ભૂરા રંગના રોઝેટેસ હોય. રોઝેટેસ કોને કહેવાય? જો ધ્યાન સમજો, હે ને. આ લેપડ છે, દીપડો, હે ને. પછી આ છે હિમ તેંદુઓ, પછી આ વાઘ છે. બધાને એના રોસેટ્સ કહેવાય. ક્લિયર? ચિત્તાના આવા હોય, જેગુઆરના આવા હોય, અને બધાના અલગ અલગ હોય ભાઈ, બધાના હરખા ન હોય ચામડી ઉપર. ક્લિયર? આના જે છે થોડા, અને લેપડ હોય તો એના આ રીતના એક આખી બાજુ હોય ને એક અહીંયા તૂટેલું હોય, બરાબર, જેમ પેલી કોરલ રીફમાં હોય એમ. ક્લિયર? એમ દરેકની પેટર્ન શું છે? અલગ અલગ, બરાબર. ચલો, તો આ રીતના. અને ચિત્તામાં ધ્યાન, અચ્છા, ચિત્તામાં જો આખો ગોળ કલર હોય, વચ્ચે કોઈ જગ્યા ન હોય, હે ને. ચલો, તો આ રીતના જે છે પેટર્ન જોવા મળે છે. તો આપણે પૂછ્યું એ છે કે સેન્ડલવુડ દીપડો જે છે બેઝિકલી ક્યાં દેખાણો? તો કર્ણાટક. પછી એક શબ્દ છે મેલેનિસ્ટિક લેપડ. મેલેનિસ્ટિક વર્ડ જે છે આમ તો કોમન શબ્દ છે, ધ્યાનથી સમજો. મેલેનિસ્ટિક જે છે, મેલેમાઇન નામનું જે દ્રવ્ય હોય આપણા શરીરમાં, ને કોઈ પણ વ્યક્તિમાં મેલેમાઇન નામનું જે દ્રવ્ય છે ને, એ કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર ચામડીનો રંગ નક્કી કરવા માટે જવાબદાર હોય છે મેલેમાઇન. બરાબર? તો મેલેમાઇન નામની જે એ દ્રવ્ય આપણા શરીરની અંદર હોય, તો એ જ રીતના આ દીપડાઓની અંદર બી હોય ને. એમાં અમુક જે છે, તમે સમજો ને, નોર્મલ કરતાં અલગ દેખાય, જેમ કે આવું કંઈ જનરલી ન હોય, બરાબર. તો આને કહેવાય મેલેનિસ્ટિક લેપડ. તો બ્લેક પેન્થર છે, ચંદન દીપડો છે, આ બધા મેલેનિસ્ટિક પ્રકારના લેપડ છે, અને આ કોમન શબ્દ છે બધા માટે, ધ્યાનથી સમજો, હે ને. તો જોનો વિચિત્ર રંગ હોય, વિચિત્ર રૂવાટી હોય, વિચિત્ર આંખ હોય, કંઈક વિચિત્ર હોય તેને મેલેનિસ્ટિક કહેવામાં આવે છે, યાદ રાખજો. બ્લેક પેન્થર તો ભાઈ કર્ણાટકમાં ખૂબ કોમન જોવા મળે છે. હા, પણ આ સેન્ડલવુડ લેપડ જે છે અતિ દુર્લભ છે. વર્લ્ડમાં કંઈક 2-4 વખત જ જોવા મળ્યો છે, અને દેટ ઇઝ વાય વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ચાલો, હવે વાત કરીએ. બધી જે છે મોટી બિલાડીઓ કહેવાય છે, હે ને. બિલાડી કુળ, પેન્થરા કુળ જે છે એના બધા પ્રાણીઓ છે. હવે મોટી બિલાડીઓ જે છે, ટોટલ વિશ્વમાં 7 મોટી બિલાડીઓ છે, અને અહીંયા ફોટોમાં દેખાતી હશે. એને બી પાછી 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય, 2 ભાગમાં ડિવાઈડ થાય, હે ને. અને 5 અહીંયા રાખો અને 2 અહીંયા રાખો. ચાલો, 5 + 2 7 થઈ ગયું. ક્લિયર? તો જે ત્રાડ પાડી શકે, જોરથી ઘુરાવી શકે, હે ને, તો એ વાઘ છે, સિંહ છે, જેગુઆર છે, પછી આ દીપડો છે, અને હિમ તેંદુઓ છે. આ બધા જોરથી ત્રાડ પાડી શકે એવા છે. અને જે ત્રાડ ન પાડી શકે, એવું બોલતું હોય, હે ને, એને કહેવાય ચીતો અને પૂમા. તમને એમ લાગે કે ચીતો ઓહો રફતારનો બાદશાહ છે, હે ને, 300 સ્પીડે દોડે, પણ ભાઈ એનામાં ઘુરાવવાની તેવડ નથી. ને તમે ક્યારેક યુટ્યુબ પર એના વિડીયો જોજો, ચિત્તો બોલતો હોય ને કેવો લાગે. ઓકે, આપણે નામીબિયાથી જે ચિત્તા લાવ્યા હતા તે. ઓકે, ચાલો. અને બિચારા ચિત્તા જે છે ટકી ગયા છે ને ભારતમાં. હા, ભારતની મોસમ જે છે એને ફાવી ગઈ છે. ચાલો, મોદી સાહેબના બર્થડે વખતે. તો આટલા જે છે બેઝિકલી, હે ને, બિગ કેટ્સ કહેવાય છે, હે ને. ઓકે, હવે વાત કરીએ. અચ્છા, પૂમા જે છે ને, પૂમા થોડું અલગ હોય, હે ને. આ જે તમને દેખાય પૂમા જે છે તમને દક્ષિણ અમેરિકા ખંડમાં જોવા મળે છે. દક્ષિણ અમેરિકા ખંડમાં પૂમા વેરી ફેમસ છે, બરાબર. ચલો, આગળ વધીએ. એક ભારત દ્વારા આ મોટી બિલાડીઓને બચાવવા માટે ભારતે જ ચાલુ કરેલું સૌથી મોટું સંગઠન ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ કહેવાય છે, હે ને. તો ભારત દ્વારા એપ્રિલ 2023માં આપણે આ સંગઠન ચાલુ કર્યું. હેડક્વાર્ટર ઇઝ ન્યૂ દિલ્હી. હવે આપણે ચાલુ કર્યું તો આપણામાં જોઈએ ને હેડક્વાર્ટર. અને આપણે આજે ટોટલ 7 પ્રજાતિઓ છે એમના. આમ તો ઘણી બધી બીજી પણ પ્રજાતિ છે, બટ મેઇન 7 પ્રજાતિના સંરક્ષણ માટે આ કાર્ય આપણે કરવા માટે આ સંગઠન બનાવ્યું છે, બરાબર. અને ભારત વર્લ્ડનો એકમાત્ર એવો દેશ છે જેમાં 7 માંથી 5 પ્રજાતિ જે છે એ ભારતમાં જોવા મળે છે. મતલબ ટાઈગર છે ભારતમાં, લાયન, દીપડો, હિમ તેંદુઓ, હે ને, હિમ તેંદુઓ હિમાચલ પ્રદેશમાં જોવા મળે, અને ચિત્તા હમણાં આપણે લાવ્યા. તો 5 પ્રજાતિ એક સાથે જોવા મળતો હોય એવો બહુ રેર દેશ હોય.
એ આપણો દેશ, બરાબર. હા, પુમા આપણા દેશમાં નથી અને જેગુઆર પણ આપણા દેશમાં નથી. ક્લિયર. 2026માં આ બી બહુ મોટી અપડેટ છે. 2026માં ન્યૂ દિલ્હી ખાતે આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું શિખર સંમેલન થવા જઈ રહ્યું છે, બરાબર. હા, એની ઘોષણા જે છે ગયા વર્ષે થઈ ગઈ હતી. ચાલો પછી વાત કરીએ. ચલો 2022માં ફરીથી દાખલ થયા પહેલા ભારતમાં ચિત્તાને કયા વર્ષમાં સત્તાવાર રીતે લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો? મતલબ કે આપણને ખબર છે કે 2022માં આપણે ભારતમાં ચિત્તા પાછા લાવ્યા. મતલબ આપણા દેશમાં ચિત્તો હતો જ નહીં, ચિત્તો ગાયબ થઈ ગયો હતો. કારણ કે ચિત્તા માટે બહુ મોટી જગ્યા જોઈએ ને, જ્યાં દોડી શકે. દોડવા માટે જગ્યા બિચારો શું દોડે, ભટકાતો દિવાલે ભટકાય, એમ જ. તો વચ્ચે ચિત્તા જે છે ભારતમાં હતા નહીં. એની પહેલા ચિત્તા આપણા દેશમાં હતા, પણ આ શિકાર બિકાર કરીને આપણે એનો ખેલ વાટી નાખ્યો. તો અલ્ટિમેટલી એક વર્ષ એવું હતું કે જ્યાં આપણે આ ચિત્તા જે છે એને લુપ્ત ઘોષિત કરી દીધા. મતલબ હવે આપણા ભારતમાં ચિત્તા નથી. પછી 2022માં પાછા ચિત્તા આવી ગયા. ખ્યાલ આવ્યો? તો એ કયું વર્ષ છે તમારે કહેવાનું છે જ્યારે આપણા દેશમાં ચિત્તા લુપ્ત થઈ ગયા? ઓકે, તો અહીંયા આન્સર આવશે કર્ણાટક. ચાલો, ભારતનું પહેલું કયું શહેર જે છે એ હમણાં બનવા જઈ રહ્યું છે, સંપૂર્ણપણે ઝુંપડપટ્ટીથી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે? ચલો, તો આ ચારમાંથી એક આન્સર આવશે. અને આ ફોટો ઉપરથી તમને ખબર પડી ગયા વર્લ્ડની સૌથી મોટી ઓફિસ, હે ને? હા, એ કયા શહેરની અંદર છે? વર્લ્ડની સૌથી મોટી ઓફિસ, બરાબર. પેન્ટાગોનને બી પછાડીને ભારત નહીં, વર્લ્ડની સૌથી મોટી ઓફિસ જે છે એ ક્યાં છે? ક્લિયર. ચાલો, તો સુરતની અંદર, સુરત જે ડાયમંડ કેપિટલ બી કહેવાય છે, સુરત જે છે એનું પ્લાનિંગ વેરી ફેમસ છે. તો દરેક પરિવાર માટે કાયમી અને ટકાઉ આવાસ, એવું નહીં કે 2 વર્ષમાં બાંધન પડી ગયા, એવા બનાવવાની જે વાત છે એના આધારે સુરતમાં જે નિયોજન કરવામાં આવ્યું એના આધારે સુરત પહેલું ભારતનું શહેર બનવાનું છે જે ઝુંપડપટ્ટીથી મુક્ત થઈ જશે. અને બીજું છે ઇન સીટુ. ઇન સીટુ એટલે આમ લખાય, આમ તો ઇન સીટુ, હે ને? સીટુ, આમ સીટુ એટલે શું થાય? ચિંટુ નહીં. સીટુ એટલે થાય સિચ્યુએશન. સિચ્યુએશન મતલબ કે જે લોકો જ્યાં રહેતા હોય ત્યાં જ એનો પુનર્વિકાસ કરવા. મતલબ લોકોને બળજબરીથી દૂર ખસેડવા નથી, બિચારા ગરીબ લોકોને દૂર નહીં ખસેડવાના. જ્યાં ઓલરેડી ઝુંપડપટ્ટી હોય ત્યાંથી જ એ લોકોને ત્યાં જ એમના સારા ઘર બનાવી દેવાના. એને અને PM આવાસ યોજનામાં એની મદદથી સુરતમાં દરેક જગ્યા પર આવા પાક્કા મકાન બનાવીને ઝુંપડપટ્ટી મુક્ત સુરત બનાવવાની વાત થઈ રહી છે. હા, અને લગભગ બની બી જશે. હજી કન્ફર્મ નથી, બટ બની જશે, કન્ફર્મ છે. ચલો, તો સુરત પહેલું શહેર બનવા જઈ રહ્યું છે. પછી વાર્ષિક સિદ્ધ દિવસ, હે ને? આપણી જે આયુષ મિનિસ્ટ્રીમાં જે S છે, સિદ્ધ આરોગ્યની પ્રણાલી, તો મતલબ ભારતનો વાર્ષિક સિદ્ધ દિવસ, એન્યુઅલ સિદ્ધા ડે જે છે, જે બેઝિકલી સિદ્ધ ચિકિત્સા પ્રણાલીના જે ફાઉન્ડર એ કયા ઋષિ છે કે જેની જન્મ જયંતિના માન રૂપે ઉજવવામાં આવે છે? મતલબ આમાંથી કયા ઋષિ છે કે જેને બેઝિકલી આ સિદ્ધા નામની ચિકિત્સા પ્રણાલી આપી હતી? બરાબર. ચાલો, આ તો આયુષ મંત્રાલય દ્વારા હમણાં જ 9મો સિદ્ધ દિવસ જે છે ઉજવવાનું છે. ભારતની ટ્રેડિશનલ એ મેડિકલ સિસ્ટમ છે, ચિકિત્સા પ્રણાલી છે આખી. 6 જાન્યુઆરીના રોજ ઋષિ અગાથિયાર, જેને સાઉથમાં મતલબ આપણે અગસ્ત્ય ઋષિ પણ કહીએ છીએ અથવા અગાથિયાર, બંને નામ ચાલે છે, એની જન્મ જયંતિના ભાગરૂપે આ ઉજવીએ છીએ. આમણે બેઝિકલી એને સિદ્ધા પ્રણાલી આપી હતી, બરાબર. શરૂઆત જે છે સિદ્ધા પ્રણાલીની ક્યાંથી થઈ હતી? તમિલનાડુ. આમાં છે ને ખાસ કરીને એની ઔષધિઓ, પછી મિનરલ્સ, ખનિજો, હે ને, અને શુદ્ધ ધાતુઓ, અશુદ્ધ નહીં, શુદ્ધ ધાતુ, પેલા ધાતુને શુદ્ધ કરવાની. શુદ્ધ ધાતુ પાસે ગજબની તાકાત છે. શુદ્ધ ધાતુ જે પણ હોય ને, હવે એની અંદર કોપર પણ હોઈ શકે, આયરન પણ હોઈ શકે, લોખંડ પણ હોઈ શકે. આ જે છે એની પાસે એક તાકાત છે રોગને દૂર કરવાની. અને આ તો સિદ્ધ વસ્તુ છે. ક્લિયર. અને સિદ્ધાની અંદર માનવામાં આવે છે કે રોગના લક્ષણ નથી કાઢવાના, તાવ નથી કાઢી નાખવાનો, જડમૂળથી, હે ને, રોગની જે મૂળ વાત હોય એને ઉડાડી નાખવાની. તો એના જે પોતાના અલગ ખનિજો છે, અલગ ઔષધિઓ છે, હે ને, તો એ હિસાબે સિદ્ધા નામની ચિકિત્સા પ્રણાલી છે. સિદ્ધાનો અર્થ આમ તો તમિલ સંસ્કૃત શબ્દ છે, એમ થાય કે સંપૂર્ણ જ્ઞાન, ઓમની સાયન્સ કહેવાય ને, હે ને. ઇંગ્લિશમાં શબ્દ છે ઓમની સાયન્સ. ઓમની સાયન્સ, ઓમની ગાડી આવતી ને પેલા, ઓમની સંપૂર્ણ, એમ ઓમનીમાં સંપૂર્ણ બધા સમાઈ જાય, કોઈ બાકી ન રહે. તો શરીર જે છે એનું સંપૂર્ણ જ્ઞાન, હે ને, શારીરિક આરોગ્ય, પછી મનનું આરોગ્ય, અને એનાથી ઉપર જઈએ આત્માનું જ્ઞાન, આ બધું ભેગું થાય ત્યારે તમારું શરીર જે છે રોગ મુક્ત બને. ખ્યાલ આવે? રોગ મુક્ત બનવું એ ખૂબ જરૂરી છે ભાઈ અત્યારના સમયમાં. અને આ ત્રણમાં જો ક્યાં પણ ઇનબેલેન્સ આવ્યું તો રોગ આવે, આવું સિદ્ધાની અંદર માનવામાં આવે છે. તો અગાથિયાર નામના ઋષિએ બેઝિકલી આની ખોજ કરી હતી. સિદ્ધા ઉપચાર પદ્ધતિમાં 18 ઋષિઓનું ખૂબ મહત્વ છે, હે ને. 18 ઋષિઓનું લિસ્ટ મેં અહીંયા આપ્યું છે. આમ તો યાદ રાખવાની કંઈ જરૂર નથી, અને યાદ રાખવાની કંઈ જરૂર, પણ થોડું સમજો કે આવા 18 ઋષિઓ, એમાં સૌથી પહેલા ઋષિ હતા અગાથિયાર, અગત્ય બી કહેવામાં, એના નેતાઓ સમજી લો.
એને જેને સિદ્ધ દવા જે છે ચિકિત્સા પ્રણાલીના ફાધર બી કહેવામાં આવે છે. અને આ જ લિસ્ટમાં તમને છેલ્લે દેખાશે ધન્વંતરી, જે આરોગ્યના દેવતા પણ આપણે એને માનીએ છીએ, આયુર્વેદ પદ્ધતિ સાથે જોડાયેલા ધન્વંતરી દેવતા. અને એના જ સન્માનમાં આપણે ધનતેરસ ઉજવીએ છીએ. યાદ રાખજો, ધનતેરસ પૈસા માટે નથી, અને પૈસા માટે ધનતેરસ ઉજવવામાં નથી આવતી, આરોગ્ય માટે ઉજવવામાં આવે છે. પણ થોડું ભારતની અંદર કેવું છે કે ભારતમાં જે આમ તો એક સમાચાર હતું ગુજરાત સમાચાર, એનો પ્રભાવ ખૂબ છે ભારતમાં, અને એને જે છે અલ્ટિમેટલી મગજ જે છે ફેરવી નાખ્યું લોકોનું. અને ધનતેરસના દિવસે લોકો નવી ગાડી લે, નવી બંગલો લે. એટલે ભાઈ ધનતેરસના દિવસે ધન્વંતરી દેવને પ્રાર્થના કરવાની હોય કે હે ભગવાન, નવા વર્ષમાં મારું આરોગ્ય સારું રહે, હે ને? કારણ કે પછી જ કાળી ચૌદશ ને પૂનમ પછી નવું વર્ષ આવે. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે રૂજી અગાથિયાર. તો આજના પ્રશ્નો જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ચલો સમરી ફટાફટ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો 9 થી 12 માટે નેશનલ સ્ટેમ ક્વિઝ જે છે ગુજકોસ્ટ આયોજિત કરવા જઈ રહી છે. ક્રિપ્ટોકરન્સી માટે તુર્કમેનિસ્તાન નામનો દેશ આવશે. પછી મિશન મોસમ હેઠળ પહેલું જે છે એ ન્યૂ દિલ્હીમાં આપણે ઓટોમેટિક વેધર સ્ટેશન મૂકવાના છે. કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ જે છે યુરોપિયન યુનિયન કરવા લાગુ જઈ રહ્યું છે ને. પછી એઆઈ આધારિત ક્લિનિક જે છે એ અલ્ટિમેટલી ગ્રેટર નોઈડામાં આવવાનું છે પહેલું. અને મૈત્રેય પુષ્પા જે છે એને અલ્ટિમેટલી હિન્દી લેખિકાનો સાહિત્ય સન્માન એવોર્ડ મળ્યો છે. બરાબર. 8મું રેન્કિંગ આપણું ફાર્માકો વિજિલન્સમાં આવ્યું છે. NCERT પહેલી સંસ્થા જે છે ડીમ ટુ બી યુનિવર્સિટી બનવા જઈ રહી છે, અને કર્ણાટકના વિજયનગર જિલ્લામાં આપણને પહેલી વખત એને અલ્ટિમેટલી સેન્ડલવુડ દીપડો જે છે એ દેખાણો છે. પહેલું શહેર ઝુંપડપટ્ટીથી મુક્ત જેનું નામ છે સુરત, અને સિદ્ધ ચિકિત્સા પ્રણાલીના પિતા છે ઋષિ અગાથિયાર. ક્લિયર? ચલો, તો આ સાથે આજનો સેશન પૂરો થાય છે. આજના ક્વેશ્ચન જોઈ લો ફટાફટ. ઓકે, આટલા ક્વેશ્ચન જે છે 5 પ્રશ્નો અહીંયા છે અને બાકીના 5 અહીંયા, એટલે કે ટોટલ 10 પ્રશ્નો. અચ્છા, આટલા પ્રશ્નો જે છે આની સાથે આપણી ચર્ચા અહીંયા શું થાય છે પૂર્ણ. મળીએ નેક્સ્ટ